નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટીના આ શૃંખલામાં હું સંદીપ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વેબ સંકુલ દ્વારા શરૂ કરવામાં આવેલી એનસીઆરટીની સિરીઝ અંતર્ગત આજે આપણે અર્થશાસ્ત્રમાં એટલે કે ઇકોનોમીમાં પ્રકરણ નંબર 1 ધોરણ નંબર 11 જોઈશું. પ્રકરણ નંબર 1ની જો વાત કરવામાં આવે, આ એનસીઆરટી હિન્દીમાં રહેશે, એટલે કે જો પ્રકરણ નંબર 1ની વાત કરવામાં આવે તો તે કંઈક આ રીતે વાત કરે છે. इस इकाईનો મતલબ થતો હોય છે ચેપ્ટર, કે 2 અધ્યાયો એટલે કે યુનિટ નંબર 1 હોય છે. આમાં એક યુનિટ હોય છે અને યુનિટની અંદર 2 પ્રકરણ રહેશે. द्वारा हम स्वतंत्रता पूर्व से लेकर नियोजित विकास के 4 दशकों तक भारत द्वारा चुने गए पथ का समग्र रूप से अवलोकन करेंगे. तात्पर्य यह है कि भारत सरकार ने इसके लिए जो कठोर उपाय किए, जैसे कि योजना आयोग का निर्माण तथा पंचवर्षीय योजनाओं की घोषणा आदि का अध्ययन, पंचवर्षीय योजनाओं के समग्र अवलोकन तथा नियोजित विकास की विशेषता तथा परिसीमाओं के मूल्यांकन का अध्ययन इस इकाई में किया गया है. એટલે કે આ ચેપ્ટરમાં વાત કરવામાં આવેલી છે પંચવર્ષીય યોજનાઓ શું છે, સાથે સાથે ભારત સરકારે કયા કયા પગલાં ઉઠાવ્યા છે, જેમ કે એની આયોજન પંચની રચના કરવામાં આવી, ત્યાર પછી જુદી જુદી પંચવર્ષીય યોજના બહાર પાડવામાં આવી. આ તમામની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. સૌથી પહેલું જે પ્રકરણ છે તે છે स्वतंत्रता की पूर्व संध्या पर भारतीय अर्थव्यवस्था, ईव ऑफ इंडियन इकोनॉमी. એનો મતલબ થાય છે કે ભારત જ્યારે આઝાદ થાય છે તે સમયે ભારતની સ્થિતિ શું છે, એના પૂર્વે ભારતની સ્થિતિ શું છે, એના પશ્ચાત ભારતની સ્થિતિ શું છે. આ પ્રકરણની અંદર એટલે કે इस अध्याय को पढ़ने के बाद आप स्वतंत्रता प्राप्ति के समय वर्ष 1947 એટલે કે 1947 में भारत की अर्थव्यवस्था की दशा के बारे में जानेंगे. भारतની સ્થિતિ શું રહી છે 1947 बाद. સાથે સાથે ભારતીય અર્થવ્યવસ્થા को अल्प विकास तथा गत्यावरोध એટલે કે એની જે ભારત એક પ્રગતિશીલ દેશ કરતાં અધોગતિ કેમ થઈ, ભારતની અધોગતિ શા માટે થઈ, એટલે કે ભારતનો જે અલ્પ વિકાસ છે એનું કારણ, ભારતની ગત્યાવરોધ અધોગતિનું કારણ એ શું છે, એ બધા કારણોથી એટલે કે કારકો છે પરિચિત હોંગે, એ કારણોથી આપણે પરિચિત થવાનું છે. તો આ પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં પ્રથમ પ્રકરણમાં એક સરસ મજાનો કોટ આપણને જોવા મળે છે, એક સરસ મજાનો સુવાક્ય આપણને જોવા મળે છે. આ કથન કરવામાં આવ્યું હતું વિક્ટર એલેક્ઝેન્ડર વુર્સ દ્વારા 1894માં, જે બ્રિટિશ ભારતના વાયસરોય રહ્યા હતા. ભારત હમારે સામ્રાજ્ય કી ધુરી હૈ. ધુરીનો મતલબ થતો હોય છે ધરી. ભારત આપણા સામ્રાજ્યની ધરી છે. यदि हमारे साम्राज्य का कोई राज्य अलग हो जाता है तो हम जीवित रह सकते हैं. यदि हम भारत को खो देते हैं तो हमारे साम्राज्य का सूर्य अस्त हो जाएगा. આ બાબત સ્પષ્ટ કરે છે કે ભારતનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, ભારતનું ઇમ્પોર્ટન્સ, ભારત કેટલો સિગ્નિફિકન્ટ દેશ રહ્યો છે અંગ્રેજો માટે. બ્રિટિશ વ્યવસ્થા માટે ભારત હંમેશાથી એક ઔપનિવેશીય એટલે કે જેને ઉપનિવેશીય પણ કહેવાય છે, આપણે એને ઉપનિવેશીય કહેતા હોઈએ છીએ. અહીંયા હિન્દીમાં શબ્દ યુઝ કરેલો હોય છે ઔપનિવેશિક. આનો મતલબ શું હોય છે, બધી વાતો આપણે આ પ્રકરણમાં કરવાની છે. પરિચયથી શરૂઆત કરીએ, એટલે કે પ્રથમ પેરેગ્રાફથી શરૂઆત કરીએ છીએ. परिचय. भारत का आर्थिक विकास विषयक इस पुस्तक का मूल उद्देश्य आपको भारतीय अर्थव्यवस्था की मूलभूत विशेषताओं की जानकारी देना और स्वतंत्रता प्राप्ति के बाद से हुए विकास से अवगत कराना है. ભારતની પરિસ્થિતિ શું રહી છે એ સમય અને ત્યારબાદ ભારતનો વિકાસ કઈ દિશામાં રહ્યો છે, કેટલો થયો છે, એનાથી અવગત કરાવવાનો છે, એટલે કે એની માહિતી આપવાનો છે. यद्यपि देश की वर्तमान अवस्था तथा भविष्य की संभावनाओं की चर्चा करते समय उसके आर्थिक अतीत पर ध्यान देना भी उतना ही महत्वपूर्ण होगा. અર્થાત એનો મતલબ થાય છે કે જ્યારે પણ તમે કોઈ દેશની વર્તમાન સ્થિતિની વાત કરો છો કે એની ભવિષ્યની સંભાવનાઓની વાત કરો છો, આ બધાની ચર્ચા પહેલાં એક વખત ભૂતકાળમાં પણ ઝાંકવું જોઈએ અને અતીત પર પણ ધ્યાન આપવું જોઈએ. રીઝન છે કે વર્તમાનની આપણી સ્થિતિ અને ભવિષ્યમાં આપણા કયા પગલાં આપણે લઈશું એ બધું આપણા ભૂતકાળ પર પણ આધાર રાખે છે. ભૂતકાળમાંથી આપણે ઘણી બધી બાબતો શીખ્યા છે, ભૂતકાળમાંથી ઘણી બધી બાબતો આપણે શીખ્યા છે, ભૂતકાળમાંથી ઘણા બધા અનુભવો આપણને પ્રાપ્ત થયા છે. ત્યાર પછી વાત કરીશું આપણે આગળ પ્રકરણ શું કહે છે. आरंभ स्वतंत्रता से पूर्व देश की अर्थव्यवस्था की स्थिति से कर रहे हैं. इसी क्रम में हम उन सब बातों को भी स्पष्ट करेंगे जिन्होंने स्वतंत्र भारत के विकास की रणनीतियों का निर्धारण करने में महत्वपूर्ण योगदान दिया है.
ભારતીય અર્થવ્યવસ્થા की વર્તમાન સંરચના કોઈ આજ की નહીં है. એનો મતલબ એ થાય છે કે ભારતની અર્થવ્યવસ્થાની જે આ સંરચના છે તે અત્યારની નથી. ભારતીય અર્થવ્યવસ્થા તમારે જો સમજવી હોય તો તમારે એને એના ભૂતકાળમાં જઈને ભારતમાં જ્યારે અંગ્રેજો 200 વર્ષ સુધી રાજ કરી ગયા એ સમયથી શરૂ કરીને તમારે અત્યાર સુધીની જે પ્રવર્તમાન સ્થિતિ છે ત્યાં સુધીનું અધ્યયન કરવું પડશે. आरंभ स्वतंत्रता पूर्व देश की अर्थव्यवस्था की स्थिति से कर रहे हैं. इसी क्रम में हम उन सब बातों की भी स्पष्ट पहचान करेंगे जिन्होंने स्वतंत्र भारत के विकास की रणनीतियों का निर्धारण करने में महत्वपूर्ण योगदान दिया है. આનો મતલબ એ થાય છે કે એવી કઈ બાબતો રહી છે કે જેને ભારતના વિકાસ માટેની રણનીતિઓને નિર્ધારિત કરવામાં, એટલે કે આપણે કઈ સ્ટ્રેટેજીસ અપનાવી છે અને એ સ્ટ્રેટેજીસ કેમ અપનાવી પડી આપણાને, એ બધી જ બાબતો આપણાના પ્રકરણમાં ખ્યાલ આવવાની છે. भारतीय अर्थव्यवस्था की वर्तमान संरचना कोई आज की नहीं है. इनके मूल सूत्र तो इतिहास में बहुत गहरे हैं. विशेष रूप से उस अवधि में जब भारत 15 अगस्त 1947 को स्वतंत्रता प्राप्ति के पूर्व 200 वर्ष तक ब्रिटिश शासन के अधीन था. આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ. ભારત 200 વર્ષ સુધી એટલે જ આપણે કોમનવેલ્થ દેશ કહેવાતા હોઈએ છીએ. હવે આ જે કોમનવેલ્થ દેશો છે એનો મિનિંગ શું થતો હોય છે, તો વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે કોમનવેલ્થ દેશો એવા દેશો છે કે જે કોઈકને કોઈક સમયે બ્રિટિશરોના ગુલામ રહી ચૂક્યા છે. સાથે સાથે બીજી એક બાબત પણ તમારે જાણવી જરૂરી છે કે આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવાઈએ છીએ. ફક્ત આપણે નહીં, પરંતુ ઘણા બધા દેશો છે કે જે થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવાતા હોય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આઝાદ થયેલા જે દેશો છે તેને આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેતા હોઈએ છીએ. औपनिवेशिक शासन का मुख्य उद्देश्य, હવે મેં તમને જેવા વ્યવસ્થા કીધી હતી આગળ કે ઉપનિવેશીય વ્યવસ્થા એટલે શું? સમજી લો કે તમારી એક દુકાન છે અને એનું એક ગોડાઉન છે. ભારતનો ઉપયોગ બ્રિટિશરોએ હંમેશા એક ગોડાઉનની જેમ કર્યો હતો. એટલે કે તમારા ગોડાઉનમાં શું પડેલું છે, તો કે તમારા ગોડાઉનમાં રો મટીરિયલ, કાચો માલ સામાન વગેરે પડેલો છે અથવા તો સંસાધનો પડેલા છે. આ બસ આ ગોડાઉનની જેમ જ રહેવા દેવાનો. આને કંઈ દુકાન જેવો દરજ્જો ના પ્રાપ્ત થાય. કેમ તો કે આમાંથી વસ્તુ લાવીને તમે બનાવશો અને પછી દુકાનમાં વેચશો. એટલે કે વચ્ચે અહીંયા તમારી ફેક્ટરી આવશે અને પછી અહીંયા તમારી શોપ આવશે જ્યાં તમે વેચશો. તો ગોડાઉન તરીકે, એટલે કે એક કહેવાય ને કે કોઠાર, રો મટીરિયલનો એક ભંડાર તરીકે ભારતનો એમણે ઉપયોગ કર્યો છે. ભારત આપણે જાણીએ છીએ પહેલાંથી સોને કી ચિડિયા કહેવાતો આપણો દેશ જે પહેલેથી સંપન્ન રહ્યો છે, એ બધાની વાત પણ આ ચેપ્ટરમાં આપણે આગળ કરવાના છીએ. औपनिवेशिक शासन का मुख्य उद्देश्य इंग्लैंड में तेजी से विकसित हो रहे औद्योगिक आधार के लिए भारतीय अर्थव्यवस्था को केवल एक कच्चा माल प्रदायक, એટલે કે ભારતમાંથી કાચો માલ સામાન લઈ જવો અને ત્યાં જઈને તેના પર પ્રોસેસ કરવી, ફાઇનલ પ્રોડક્ટ બનાવી અને ફાઇનલ પ્રોડક્ટને ભારતમાં જ પાછી સપ્લાય કરવી ઓછા રેટ ઉપર. ટૂંકમાં અંગ્રેજોએ બહુ સોચી સમજી સાજિશ કરી હતી કે ભાઈ ભારતમાં કાચા માલ સામાનના સ્ત્રોત ઘણા બધા છે. આપણે આ ખેતી પ્રધાન દેશ હતા, તેથી ભારતમાં જેટલી પણ ખેતી પેદાશો થાય છે, આપણે જાણીએ છીએ કે ખેતી એ પ્રાથમિક ક્ષેત્રમાં આવતું હોય છે અને પ્રાથમિક ક્ષેત્ર એ સેકન્ડરી ક્ષેત્ર માટે, એટલે કે જે દ્વિતીય ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર જેને કહીએ છીએ, એના માટે રો મટીરિયલનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોટનની ખેતી કરો છો, એટલે કે તમે કોટન ઉગાડો છો. સમજી લો કે હું કોટનની ખેતી કરું છું એક ખેતરમાં. તો આ કોટન જે છે એ કોટનમાંથી આપણે શું બનાવીએ છીએ, તો કે આમાંથી આપણે કાપડ બનાવતા હોઈએ છીએ. તો યસ વિદ્યાર્થી મિત્રો, આ જે કાપડ બન્યું છે તેને ઔદ્યોગિક ક્ષેત્ર કહેવાશે, કેમ કે અહીંયા તમે પ્રોસેસ કરેલી છે. તો આ શામાંથી બન્યું, તો કે સર એ કપાસમાંથી બન્યું. તો કપાસ શામાંથી આવે છે, તો કે સર એ તો ખેતીમાંથી આવે છે. અને ભારતની મુખ્ય આવક એ સમયની, ભારતના મુખ્ય લોકો, વધુ પડતા જે લોકો છે, એટલે કે ભારતની લગભગ 75% કરતાં પણ વધારે વસ્તી આઝાદીના સમયે, હું તો આઝાદીના સમયની વાત કરું છું, આઝાદીના સમયે જ ભારતની 75% કરતાં વધારે વસ્તી ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી હતી. આગળ વાત કરીશું. તો અંગ્રેજોએ ભારતને ફક્ત ને ફક્ત કાચો માલ સામાન પ્રોવાઈડ કરનાર એક દેશ તરીકે कंसीडर કર્યો હતો. तक सीमित रखना था. उस शासक की अधीनता के शोषक स्वरूप को समझे बिना स्वतंत्रता के बाद के पिछले 7 दशकों में भारत में हुए विकास का सही मूल्यांकन कर पाना संभव नहीं है. આનો મતલબ એ થાય છે કે ભાઈ આપણે એક વસ્તુ જાણીએ કે આપણાને આ પાછલા જે 7 દશક થયા, એટલે કે લગભગ આપણાને 70 કરતાં વધારે વર્ષ થઈ ગયા છે આઝાદ થયા. આપણે એક વસ્તુ બહુ સારી રીતે જાણીએ છીએ કે ભારત એક
સંપન્ન દેશ તરીકે કન્સિડર થતો, એને કેટલો શોષવામાં આવ્યો, એટલે એનું કેટલું શોષણ થયું, અને એના બાદ પણ ભારત આજે એક 5મી એટલે કે એક 5th લાર્જેસ્ટ ઇકોનોમી ગણાય છે અને વર્લ્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં ભારત સામેલ છે. તો એટલું તો શું સ્ટ્રગલ કરવું પડ્યું આપણા દેશને, એટલું તો શું ગુમાવ્યું છે આપણે, આ બધી બાબતો પણ આપણે અભ્યાસ કરીશું. તેથી તમે તુલનાત્મક અભ્યાસ કરી શકશો કે જો આવું ન થયું હોત તો અત્યારે કદાચ ભારત એક ગ્લોબલ ઇકોનોમી એટલે કે ગ્લોબલી એ નંબર 1 પર હોત. આગળ વાત કરીશું. ઔપનિવેશીય એટલે કે ઉપનિવેશિક, તમે ઉપનિવેશિક પણ કહી શકો, ઔપનિવેશિક પણ કહી શકો, શાસન કે અંતર્ગત નિમ્ન સ્તરીય આર્થિક વિકાસ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતને ફક્ત અને ફક્ત કાચો માલ સામાન પ્રોવાઈડ કરનાર દેશ તરીકે કન્સિડર કરવામાં આવતો. તેથી ભારતનો ફક્ત કૃષિ ક્ષેત્ર આગળ વધે એટલું જ અંગ્રેજો ઈચ્છતા. બાકી ભારતમાં જે ભારતનું જે ઔદ્યોગિક ક્ષેત્ર છે તેનો કદી પણ વિકાસ ન થાય, તેના પર હંમેશા અંગ્રેજોએ ભાર મૂક્યો છે. અંગ્રેજી શાસન की स्थापना से पूर्व भारत की अपनी स्वतंत्र अर्थव्यवस्था थी. भारतની પોતાની એક સ્વતંત્ર અર્થવ્યવસ્થા હતી. यद्यपि जन सामान्य की आजीविका और सरकार की आय का मुख्य स्रोत कृषि था. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતનો જે મોટો જનસમુદાય છે તે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો હતો અને સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ રહ્યો છે. फिर भी देश की अर्थव्यवस्था में विभिन्न प्रकार की विनिर्माण गतिविधियां हो रही थी. सूती व रेशमी वस्त्रों એટલે કે જે સુતરાઉ કાપડ હોય છે, રેશમી કાપડ હોય છે તે, धातु आधारित तथा बहुमूल्य मणिरत्न એટલે કે જે प्रीसियस स्टोन्स હોય છે તેની વાત કરે છે, आदि से जुड़ी शिल्प कलाओं में उत्कृष्ट केंद्र के रूप में भारत विश्व भर में सुविख्यात हो चुका था. આપણો દેશ પહેલેથી હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે હસ્તકળા ઉદ્યોગની અંદર ભારતનું સ્થાન પહેલેથી આગવું રહ્યું છે અને એ સમયે પણ ભારત પોતાના હસ્તકળા ઉદ્યોગમાં ટોપના સ્તરે એટલે કે મુખ્ય સ્તર પર સૌથી વધુ આગળ જોવા મળતું, अग्रेसर જોવા મળતું. भारत में बनी इन चीज़ों की विश्व के बाज़ारों में अच्छी सामग्री के प्रयोग तथा उच्च स्तर की कलात्मकता के आधार पर बड़ी प्रतिष्ठा थी. અને આ બાબતે તમે બોક્સ નંબર 1.1 પણ જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે પરીક્ષામાં ઘણી વખત આ જે બોક્સીસ જોવા મળે છે તમને, આજે તમે બોક્સ જોયો છે, આ બોક્સમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય છે, તો આને પણ તમે નેગ્લેક્ટ ના કરી શકો. મલમલ એક પ્રકારનું કાપડ હોય છે અને મલમલ આપણને ખ્યાલ છે બેંગાલના ક્ષેત્રમાં એટલે કે બંગાળના ક્ષેત્રમાં એ ઘણું પ્રખ્યાત હતું. એક વીંટીમાંથી પસાર થઈ જાય એટલું સોફ્ટ, એટલું મુલાયમ કાપડ. मलमल एक विशेष प्रकार का सूती कपड़ा है. इसका मूल निर्माण क्षेत्र बंगाल विशेषकर ढाका અને ડક્કા કહેવાતું, પહેલાં આને ડક્કા કહેતા, ડક્કા આને ડક્કા પણ કહેવામાં આવતું હતું. એનું પછી નામ અપભ્રંશ કરીને ઢાકા કર્યું છે. ઢાકા કે આસપાસ કા ક્ષેત્ર રહા હૈ. એટલે વાત કરીએ તો અત્યારનું જે ઓડિશા, તમે બિહાર જોઈ લો, બંગાળ જોઈ લો, આ બધા ક્ષેત્ર છે ને પહેલાં બેંગોલ પ્રેસિડેન્સી કહેવાતી. અંગ્રેજોએ સૌથી પહેલાં જે ક્ષેત્ર પોતાના હસ્તગત કર્યો હતો ને તે બંગાળનું ક્ષેત્ર હતું. અને આપણે જાણીએ છીએ કે બધી વસ્તુ સૌથી પહેલાં બંગાળ પ્રેસિડેન્સીમાંથી શરૂ થતી. એનું રીઝન આ છે, તમે ઇતિહાસ પણ ભણતા હશો, તમને ખ્યાલ હશે કે સૌથી પહેલાં હસ્તગત કરવામાં આવેલો જે વિસ્તાર હોય જ્યાં આધિપત્ય જમાવ્યું હોય બ્રિટિશરોએ, તો તે બંગાળ પ્રેસિડેન્સી હતી. તો બંગાળ વિશેષકર ઢાકા કે આસપાસ કા ક્ષેત્ર રહા હૈ. અત્યારનું જે ઢાકા એટલે કે અત્યારે બાંગ્લાદેશની રાજધાની થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ આપણા પ્રધાનમંત્રી, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જે ઇન્દિરા ગાંધીના સમયમાં જે બાબત થઈ હતી તે પશ્ચિમી પાकिस्तान, पूर्वी पाकिस्तानની આખી વાત આપણને ખ્યાલ જ છે. ढाका के मलमल के उत्कृष्ट कोटि के सूती वस्त्र के रूप में विश्व भर में बहुत ख्याति अर्जित की थी. यह बहुत ही महीन कपड़ा, એટલે મેં તમને હમણાં કીધું તે પ્રમાણે કે આ ઘણું સોફ્ટ, ઘણું કિંમતી કાપડ હતું. विदेशी यात्री इसे शाही मलमल या मलमल खास भी कहते थे. इसका आशय यही था कि वे इस कपड़े को शाही परिवारों के उपयोग के योग्य मानते थे. આનો મતલબ એ થાય છે કે તેઓ હંમેશા આ કાપડને શાના તરીકે કન્સિડર કરતા હતો કે શાહી પરિવારો એટલે કે રોયલ ફેમિલીઝ જે હોય ને, બ્રિટિશરોની જે રોયલ ફેમિલીઝ હોય તે આનો ઉપયોગ વધારે કરતી. ત્યારબાદ જોઈશું औपनिवेशिक शासकों द्वारा रची गई आर्थिक नीतियों का ध्येय भारत का आर्थिक विकास नहीं बल्कि अपने मूल देश के आर्थिक हितों का संरक्षण और संवर्धन ही था. अर्थात આનો મતલબ એ થાય છે કે અંગ્રેજોએ હંમેશાથી એટલે કે બ્રિટિશરોએ હંમેશાથી ભારતના આર્થિક વિકાસ માટે નહીં પરંતુ પોતાનો જે મૂળ દેશ છે એના આર્થિક હિતોના સંરક્ષણ અને સંવર્ધન માટે જ કાર્ય કર્યું છે. इन नीतियों ने भारत की अर्थव्यवस्था के स्वरूप के मूल रूप को बदल डाला. ભારતની જે મુખ્ય અર્થવ્યવસ્થા હતી એટલે કે 17મી સદીની જો આસપાસની વાત કરીએ તો ભારતની જે મુખ્ય અર્થવ્યવસ્થા હતી તેનું આખું સ્વરૂપ બદલીને તેને એક ઉપનિવેશીય અર્થવ્યવસ્થાના સ્વરૂપમાં અંગ્રેજોએ એટલે કે બ્રિટિશરોએ ઢાળી દીધી. ફક્ત તેનો ઉપયોગ ઇંગ્લેન્ડ દ્વારા ભારતનો ફક્ત ઉપયોગ કરવામાં આવતો હતો,
काचा माल सामान की पूर्ति करवा माटे, એટલે કે भारत इंग्लैंड को कच्चे माल की पूर्ति करने तथा वहाँ के बने तैयार माल की आयात करने वाला देश बनकर रह गया। આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે ભારતને ફક્ત એક રો મટીરિયલના કોઠાર તરીકે જોવામાં આવતો। બ્રિટિશરો દ્વારા ભારતમાંથી કાચા માલ સામાન એટલે કે જેટલા પણ રો મટીરિયલ્સ છે તમામે તમામ મોકલવામાં આવતા બ્રિટિશ દેશોની અંદર, ત્યાંના પર પ્રોસેસ કરીને જે ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં આવતી એટલે કે જે છેલ્લી પ્રોડક્ટ બનાવવામાં આવતી તે પ્રોડક્ટને ફરીથી ભારતમાં વેચવાણ એટલે કે વેચાણના અર્થે ભારતમાં મોકલી દેવામાં આવતી। स्वाभाविक ही था कि औपनिवेशीय शासकों ने कभी इस देश की राष्ट्रीय तथा प्रति व्यक्ति आय का आंकलन करने का भी ईमानदारी से कोई प्रयास नहीं किया। આ વસ્તુ દેખીતી છે કે અંગ્રેજોએ ફક્ત ને ફક્ત ભારતને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભારતમાંથી દરેક વસ્તુ લીધી જ છે। તેમણે ભારત માટે કંઈક આપવાની બાબત એટલે કે કોઈ વસ્તુ આપી હોય તે વસ્તુ સ્પષ્ટ નથી થતી જો આપણે ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો। અને એમાં પણ જોવા જઈએ તો ભારતની અંદર ક્યારેય પણ એમણે રાષ્ટ્રીય આવક તથા પ્રતિ વ્યક્તિ આય એટલે કે જેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ તેનું આંકલન એટલે કે તેનું મૂલ્યાંકન કરવાની ઈમાનદારીથી કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો નહીં। કુછ લોકોને એટલે કે હા આપણે જાણીએ છીએ કે જે તે વાયસરોય અથવા તો ગવર્નર જનરલના સમયમાં વસ્તી ગણતરી વગેરે જેવા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ભારતની જે આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે એટલે કે ભારતની જીડીપી કેટલી છે, ભારતની માથાદીઠ આવક કેટલી છે એ ગણવાનો કોઈ પણ ઈમાનદાર પ્રયાસ કરવામાં આવ્યો નહીં। કુછ લોકોને નિજી સ્તર પર આંકલન કીએ એટલે કે ઘણા વ્યક્તિઓએ પોતાના વ્યક્તિગત ધોરણે આનું મૂલ્યાંકન કરવાના પ્રયત્ન કર્યા, पर उनके अनुमानों में बहुत विसंगतियाँ और आपसी मतभेद भी रहे थे। इन आंकलनकर्ताओंમાંથી આમાંથી પ્રશ્ન પૂછી શકે છે પરીક્ષામાં। દાદાભાઈ નવરોજી, વિલિયમ ડિગ્બી, ફિડલે શિરાજ, ડૉક્ટર VKRV રાવ તથા RC દેસાઈ પ્રમુખ રહે हैं। આ નામોમાંથી તમે કોઈ નામ પૂછી શકે છે અને ખાસ કરીને જો આપણે વાત કરીએ દાદાભાઈ નવરોજીની તો દાદાભાઈ નવરોજી એ ફક્ત આના માટે જ નહીં પરંતુ જ્યારે વાત કરવામાં આવે ગરીબીની એટલે જ્યારે આપણે ગરીબીની વાત કરીએ છીએ તો ગરીબીનું પણ સૌપ્રથમ મૂલ્યાંકન કરવાનું શ્રેય દાદાભાઈ નવરોજીને જાય છે। औपनिवेशिक काल के दौरान डॉक्टर राव द्वारा लगाए गए अनुमान बहुत महत्वपूर्ण माने जाते हैं। આને છૂપો પ્રશ્ન કહી શકો તમે। હવે આ ડૉક્ટર રાવ કોણ છે તો કે ડૉક્ટર રાવ એટલે અહીંયા તમને જે આપેલું છે ને તે જ ડૉક્ટર VKRV રાવ, જેને આપણે કસ્તુરીનંદન રાવ પણ કહીએ છીએ। फिर भी सभी अध्ययनकर्ता एक बात पर सहमत रहे कि 20वीं शताब्दी के पूर्वार्ध में એટલે કે આ તમામ આંકલનકર્તાઓના નિષ્કર્ષ પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે 20મી સદીનો જે પૂર્વાર્ધ છે, પૂર્વાર્ધ એટલે શું? પહેલાં તો 20મી સદી કોને કહેવાય તો યાદ રાખવું કે 1901થી માંડીને 2000 સુધીનો જે સમય છે તેને 20મી સદી કહેવામાં આવે છે। આનો પૂર્વાર્ધ એટલે શું તો કે આને બે ભાગમાં વહેંચીએ આપણે તો આનો જે પૂર્વાર્ધ છે એટલે કે આની જે શરૂઆત છે એને પૂર્વાર્ધ કહેવામાં આવશે। તે 1901થી માંડીને 1950 સુધીનો સમય રહેશે। તો 1901થી માંડીને 1950 સુધીનો જે સમય છે તેની વાત કરી છે। મેં ભારત की राष्ट्रीय आय की वार्षिक समृद्धि એટલે કે એની જે વૃદ્ધિ છે જીડીપીની વૃદ્ધિ છે તે 2% એટલે કે 2% રહી છે, 2%થી પણ ઓછી રહી છે, 2% से भी कम रही है तथा વ્યક્તિગત ઉત્પાદ વૃદ્ધિ એટલે કે જીડીપી પર કેપિટાની વાત કરવામાં આવે, જીડીપી પર કેપિટા અથવા તો પર કેપિટા જીડીપીની વાત કરવામાં આવે એટલે કે માથાદીઠ આવક, માથાદીઠ વૃદ્ધિ, માથાદીઠ જીડીપીની વૃદ્ધિ તો 0.5% રહી છે। 0.5% એટલે કે હાફ પર્સન્ટ જેટલી રહી છે, 0.5% જેટલી રહી છે। ત્યાર પછી વાત કરવામાં આવે કૃષિ ક્ષેત્રની એટલે કે આપણો નવો પોઈન્ટ અહીંથી ચાલુ થાય છે 1.3। આને હંમેશા એક ફ્લોમાં વાંચશો તો તમને વધારે મજા આવશે। એક તમારો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે તો એની તમે અલગથી નોટ્સ બનાવી શકો છો। ત્યાર પછી નવો જે ટાઇટલ આવે એને નવું ટાઇટલ મારીને પછી એના જે મહત્ત્વના મુદ્દા છે એમાંથી જે ક્વેશ્ચન્સ પૂછી શકાય છે એને તમે પછી આ ટાઇટલ આપીને એના પછી નીચે દર્શાવી શકો છો। शुरू करीशु। ब्रिटिश औपनिवेशिक शासन के अंतर्गत भारत मूलतः एक कृषि अर्थव्यवस्था ही बना रहा। જ્યારે પણ બ્રિટિશ ઉપનિવેશીય કાળ ચાલતું હતું એટલે કે બ્રિટિશ શાસન હતું 200 વર્ષ સુધીનું, ત્યાર સુધી ભારતને ફક્ત એ લોકોએ ભારતને એક કૃષિ અર્થવ્યવસ્થા તરીકે સીમિત રાખી। એમાં પણ જો વાત કરીએ તો એમણે કૃષિનું પણ આગળ જઈને વ્યવસાયીકરણ કર્યું છે એટલે કે કમર્શિયલાઇઝેશન ઓફ એગ્રીકલ્ચરલ આપણને જોવા મળશે આગળ। કૃષિ અર્થવ્યવસ્થાથી વસ્તુ સ્પષ્ટ થાય છે કે કોઈપણ દેશની સૌથી વધુ આવક જે ક્ષેત્રમાંથી થતી હોય તે સાથે સાથે કોઈપણ દેશના વધુ લોકો કઈ બાબત સાથે કેવા પ્રકારની
ગતિવિધિઓ સાથે જોડાયેલા છે તે દેશની અર્થવ્યવસ્થા સ્પષ્ટ કરે છે. કૃષિ અર્થવ્યવસ્થા એટલે કે પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલો દેશ છે એવું કહી શકાય. એનું કારણ હતું કે દેશના લગભગ 85% જનસંખ્યા 85% જેટલી વસ્તી જો ગાँवों में बसी थी, એટલે કે ગાँवમાં વસતા હતા, ગામડામાં વસતું ભારત प्रत्यक्ष या परोक्ष रूप से कृषि के माध्यम से ही अपनी रोजी रोटी कमा रही थी. એટલે કે આજીવિકા પોતાની ક્યાંથી કમાઈ છે તો તે પોતાની આજીવિકા કૃષિમાંથી કમાઈ છે. હવે આપણે આટલે સુધી રાખીએ છીએ અને પછી એક કોષ્ટક તમને આપેલું છે સરસ મજાનું. ઘણી વખત આ કોષ્ટકમાંથી પણ પ્રશ્ન પૂછતા હોય છે. આ બોક્સ આપણે પહેલાં રીડ કરી લઈએ. ચલો જોઈએ આમાં શું કહેવા માગે છે. 17वीं शताब्दी में भारत आई फ्रांसीसी यात्री बर्नियर, એટલે કે કોણ આવ્યું છે તો કે 17મી શતાબ્દીમાં ભારતના એક ફ્રાંસીસી યાત્રી બર્નિયર ભારતની મુલાકાત લે છે. તત્કાલીન બંગાળ કા इस प्रकार से वर्णन किया है. એટલે એમણે બંગાળની મુલાકાત લીધી અને પછી બંગાળ વિશે કંઈક આવું વર્ણન કરેલું છે. अपने 2 बार के भ्रमण के दौरान बंगाल के विषय में मैं संग्रहित जानकारी के आधार पर मैं कह सकता हूँ कि यह क्षेत्र मिस्र देश से कहीं अधिक समृद्ध है. અર્થાત એમણે 2 વખત ભ્રમણ કર્યું છે બંગાળનું અને એના વિષયમાં જે એકઠી કરેલી સંગ્રહિત કરેલી માહિતી છે એના આધાર પર કહી શકે છે કે તે પ્રદેશ મિસ્ર દેશ કરતાં પણ વધુ સમૃદ્ધ છે. એ સમયનો મિસ્ર દેશ કરતાં પણ એટલે જે મિસ્ર દેશ હતા, મિસ્ર દેશ કરતાં પણ વધુ સમૃદ્ધ બતાવવામાં આવ્યું છે બંગાળને. યહાં સે એટલે કે બંગાળથી સૂતી રેશમી वस्त्र, चावल એટલે કે ચોખા, शक्कर, खांड, मक्खन, माखन का प्रचुर मात्रा में निर्यात होता है. निर्यात એટલે કે નિકાસ કહીએ છીએ. यहाँ अपने आंतरिक उपभोग के लिए भी गेहूँ એટલે કે ઘઉં, सब्जियाँ, शाकभाजियों, अनाज, मुर्गे मुर्गियाँ, बतख आदि का भरपूर उत्पादन होता है. એટલે અહીંયા શાનું પોતાના ઉપભોગ માટે સૌથી વધુ શાનો ઉત્પાદન જોવા મળે છે તો કે ઘઉં એટલે કે ઘઉં, સબ્જીਆਂ એટલે શાકભાજીઓ, અનાજ, તમામ પ્રકારના ગ્રેન આવી જશે, મુર્ગિયા એટલે કે અહીંયા રૂસ્ટર, હેન વગેરેની વાત કરી છે, બતક આદિ કા ભરપૂર ઉત્પાદન હોતા है. यहाँ સુવરો કે બડે બડે ઝુંડ એટલે કે સુવરોના મોટા મોટા ઝુંડ જોવા મળે છે. આ આપણે પ્રાણી સંખ્યાની દ્રષ્ટિએ કેટલા કહી શકાય કે કેટલા સંપન્ન હતા તેની વાત કરવામાં આવે છે. यहाँ सुअरों के बड़े बड़े झुंड तथा भेड़ बकरियों के विशाल झुंड भी विद्यमान है. विद्यमानનો મતલબ થાય છે આવેલા છે. इस क्षेत्र में हर प्रकार की मछलियाँ प्रचुरता में उपलब्ध है. અહીં આ ક્ષેત્રમાં દરેક પ્રકારની માછલીઓ જોવા મળે છે. હવે બંગાળની ખાડી તમે જોશો, બંગાળ એ દરિયા કિનારે આવેલો પ્રદેશ છે એટલે જોવા જઈએ તો આ વસ્તુ સ્વાભાવિક જ છે. राजमहल से लेकर समुद्र तक अतीत में परिवहन तथा सिंचाई के लिए गंगा नदी से बहुत यत्न और श्रम पूर्वक काटकर बनाई गई नहरों का जाल सा बिछा हुआ है. આ સિંચાઈ વ્યવસ્થાની વાત કરે છે કે એ સમયના લોકોએ ગંગા નદીનો જે પ્રવાહ છે એને જુદી જુદી રીતે કાપી કૂપીને એટલે કે એની જે નહેરો બનાવીને સરસ મજાની સિંચાઈની વ્યવસ્થા પણ કરેલી છે. તો એ સમય દેખવા મળે છે કે ઓકે સિંચાઈની વ્યવસ્થા પણ સારી એવી છે. તો વસ્તુ સ્પષ્ટ કરશે કે જ્યાં સિંચાઈ વ્યવસ્થા સારી હશે તો બટ ઓબ્વિયસ છે ત્યાં કૃષિ પણ સારી હશે. ચલો હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. આપણે અહીંયા જોયું હતું કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે ભારતની જે अर्थव्यवस्था છે તે કૃષિ પ્રધાન છે. एक बड़ी जनसंख्या का व्यवसाय होने के बाद भी कृषि क्षेत्र में गतिहीन विकास की प्रक्रिया चलती ही रही. એટલે કે કૃષિ ક્ષેત્રમાં આટલી મોટી જનસંખ્યા હોવા છતાં પણ આમાં આપણી જે વિકાસની પ્રક્રિયા છે તે ગતિહીન રહી છે. એટલે કે જે વિકાસ થતો પરંતુ તે ઘટતી રીતે થતો, ઘટતો વિકાસ થતો. એટલે સમજી લો કે તમે એક દિવસે 10 રૂપિયા કમાઓ છો, બીજે દિવસે 12 રૂપિયા કમાઓ છો, ત્રીજે દિવસે 15 રૂપિયા કમાઓ છો, ચોથે દિવસે પાછા તમે 11 રૂપિયા કમાઓ છો, પાછા તમે 16 રૂપિયા કમાઓ છો, પાછા તમે 11 રૂપિયા કમાઓ છો, પછી 12 કમાઓ છો, પછી 15 કમાઓ છો. તમે 10થી તો વધી રહ્યા છો પરંતુ અહીંયા તમે જોશો તો ક્રમશઃ નથી, પાછું અહીંયા ઘટે છે. બરાબર? તો આને કહી શકાય કે ગતિહીન. વિકાસ તો છે પરંતુ પ્રગતિ છે પરંતુ તે ગતિહીન છે. આગળ વધીએ. यही नहीं, अनेक अवसरों पर इसमें अप्रत्याशित हास और गिरावट भी अनुभव की गई. એટલે કે એક સમય એવો પણ આવ્યો હતો કે આમાં બહુ મોટા માત્રામાં ગિરાવટનો મતલબ થાય છે, બહુ મોટી આપણે એની અંદર ઘટાડો પણ જોયો છે. ભલે ही कृषि आधीन क्षेत्र के प्रसार के कारण कुल कृषि उत्पादन में वृद्धि हुई हो, किंतु कृषि उत्पादकता में कमी आती रही. આપણી
જે અર્થવ્યવસ્થા તે ભલે કૃષિના ક્ષેત્રમાં રહી હોય, કૃષિ ક્ષેત્રના આધીન રહી હોય, પરંતુ કૃષિ ઉત્પાદકતાની જો વાત કરવામાં આવે, એટલે કે પ્રોડક્શનની વાત કરવામાં આવે, તો તેમાં પણ કમીનો મતલબ થાય છે અહીંયા, એ પણ ઘટતી જતી હતી. कृषि क्षेत्र की गतिहीनता का मुख्य कारण औपनिवेशिक शासन द्वारा लागू की गए भू व्यवस्था प्रणालियों को ही माना जाता है. એટલે કે જે ભૂ વ્યવસ્થા શરૂ કરવામાં આવી, મહાલવારી પદ્ધતિ, અલગ અલગ જમીનદારી પદ્ધતિને શરૂ કરવામાં આવી હતી. એટલે એક વિસ્તાર હોય એમાં એક જમીનદાર રાખી દેવામાં આવે, જમીનદારને કહી દેવામાં આવે કે ભાઈ તમારે અહીંથી પર્ટિક્યુલર સમયની અંદર, આટલા સમયની અંદર તમારે આટલું લગાન, આટલો કર અહીંથી તમારે મને વસૂલ કરીને આપવાનો છે. બટ ઓબ્વિયસલી એ જમીનદાર આ તમામ કર વગેરે કોના પાસેથી વસૂલ છે? તો એ વિસ્તારમાં આવતા જેટલા ખેડૂતો છે તે. એટલે ખેડૂતો પર બર્ડન આવશે, સાથે સાથે જમીનદાર પણ બર્ડન આવશે. એટલે કે આ એલા જેવું છે કે ભાઈ એક બોસ છે જે એક કોઈ વ્યક્તિને કામ સોંપે છે કે તમારે આ કામ કરાવવાનું છે આ કર્મચારીઓ પાસેથી. તો હવે આ જે વ્યક્તિ છે આ કોના પર બર્ડન નાખશે? કર્મચારીઓ પર. કેમ? તો કે આ સતત પ્રેશરમાં રહેશે, કેમ કે એને બોસનું પ્રેશર છે. સો આ વ્યવસ્થા અપનાવી હતી અંગ્રેજોએ, જેના લીધે જમીનદારો પર પ્રેશર હતું કે સમયસર એમને જે કરવેરો છે, સમયસર જે કરની રકમ છે તે તેમને જમા કરાવવાની હતી. અને આનો ભોગ જે છે તે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આપણા કિસાનો બનતા હતા. ભૂવ્યવસ્થા, જુદા જુદા પ્રકારની ભૂવ્યવસ્થા જે તમે ઇતિહાસમાં પણ ભણતા હો છો. आज के समस्त पूर्वी भारत में जो उस समय बंगाल प्रेसिडेंसी कहा जाता था, એ સમયે બંગાળ પ્રેસિડેન્સી કહેવામાં આવતું જે પૂર્વી ભારત છે, लागू की गई जमींदारी प्रथा में तो कृषि कार्यों से होने वाले समस्त लाभ को जमींदार ही हड़प जाते थे. એટલે કે કૃષિ કાર્ય દ્વારા જેટલું પણ ઉત્પાદ થતું ને એ તમામ ઉત્પાદને આ જેટલા પણ જમીનદાર હતા તે હડપી લેતા. કિસાનો કે પાસ कुछ नहीं बच पाता था. यही नहीं, अधिकांश जमींदार तथा सभी उपनिवेशीय शासकों ने कृषि क्षेत्र की दशा को सुधारने के लिए कुछ नहीं किया. કૃષિ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું મોડર્નાઇઝેશન ના કરવામાં આવ્યું. એટલે કે એની અંદર જો બિયારણોની વાત કરીએ, કોઈ એવા જંતુનાશકોની વાત કરીએ, ફર્ટિલાઇઝર્સની વાત કરીએ, ઇક્વિપમેન્ટ્સની વાત કરીએ, ખેતીના જે સાધનો છે આધુનિક તેની વાત કરીએ, તો તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર ન કરવામાં આવ્યો. આપણા ત્યાં ફક્ત ને ફક્ત ટ્રેડિશનલ રીતે, એટલે કે જે શ્રમ આધારિત ખેતી થતી તે જ જોવા મળતી, અને તે આજે પણ આપણા ભારતમાં વધુ ક્ષેત્રમાં, ઘણા મોટા ક્ષેત્રોમાં હજી પણ એ સ્થિતિ છે. जमींदारों की रुचि तो किसानों की आर्थिक दुर्दशा की अनदेखी कर इनसे अधिक लगानનો મતલબ અહીંયા लगानનો મતલબ ઋણ થાય છે, અથવા તમે કર પણ કહી શકો, કરવેરો, ટેક્સ तक सीमित रहती थी. इस कारण कृषक वर्ग को नितांत दुर्दशा और सामाजिक तनावों को झेलने का बाध्य होना पड़ा. राजस्व व्यवस्था की शर्तों का भी जमींदार के इस व्यवहार के विकास में बहुत योगदान रहा है. એ રાજસ્વ વ્યવસ્થા જે આપણે મેં તમને જે કીધું હતું ને કે એક નિશ્ચિત રકમ આપવી પડતી હતી, જેના લીધે જમીનદારો પર શું હતું કે જમીનદારો પ્રેશરમાં રહેતા, અને એ પ્રેશરમાં રહે એટલે સીધી વાત છે એ વધારે બર્ડન કોના પર નાખે? તો કે ખેડૂતો પર નાખે, પોતાના વિસ્તારમાં આવતા જે ખેડૂતો છે તે. રાજસ્વ કી નિશ્ચિત રાશિ સરકાર, રાશિ લે રકમ થાય છે ને, રાશિનો અહીં મતલબ રકમ થાય છે. સરકાર કે કોષ में जमा कराने की तिथियाँ पूर्व निर्धारित थी. એટલે કે તિથિયાનો મતલબ થાય છે તારીખ, ડેટ ફિક્સ હોતી હતી કે આ ડેટ સુધીમાં તમારે અમને રકમ જમા કરાવવાની છે. उनके अनुसार रकम जमा नहीं करा पाने वाले जमींदारों से उनके अधिकार छीन लिए जाते थे. એટલે કે એમનો જે અધિકાર છે વિસ્તારમાંથી લગાન વસૂલ કરવાનો તે તેમના પાસેથી છીનવી લેવામાં આવતો. એટલે કે જમીનનો હિસ્સો જતો રહે તો કોઈ પણ વ્યક્તિ આવું તો ન દી છે. साथ ही प्रौद्योगिक के निम्न स्तर, सिंचाई सुविधाओं के अभाव और उर्वरकों का नगण्य प्रयोग भी कृषि उत्पादकता के स्तर को बहुत ही निम्न रखने के लिए उत्तरदायी था. એટલે કે જમીનનો પણ અસરકારક રીતે ઉપયોગ ન કરવામાં આવ્યો, ફક્ત ને ફક્ત શોષણ કરવામાં આવ્યું છે, સાધનોનું ફક્ત શોષણ કરવામાં આવ્યું. किसानों की दुर्दशा को और बढ़ाने में इसका भी बड़ा योगदान रहा है. देश के कुछ क्षेत्रों में कृषि के व्यवसायीकरण, એટલે મેં તમને જે કીધું હતું કે કૃષિનું શું કરી નાખ્યું તો કે કમર્શિયલાઇઝેશન કરી નાખ્યું. કૃષિને શું કરી નાખી છે? વ્યવસાયીકરણ, કમર્શિયલાઇઝેશન. એટલે કે જે પહેલાં ફૂડ ક્રોપ ઉગાડવામાં આવતા હતા, ફૂડ ક્રોપ્સ. હવે યાદ રાખજો કે ફૂડ ક્રોપ્સ એટલે શું? તો કે જેને શાના માટે ઉપયોગમાં લઈ શકાય? તો કે જેને ખાદ્યાન્ન માટે ઉપયોગમાં લઈ શકાય. હવે ખાદ્યાન્ન માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ક્રોપ નહીં, પરંતુ એની જગ્યાએ કેવા ક્રોપ્સ ઉગાડવામાં આવતા? તો કે ખાદ્યાન્નની જગ્યાએ હવે એવા ક્રોપ ઉગાડવામાં આવતા કે જેને વેચી શકાય છે. એટલે કે હું અહીંયા વાત કરી રહ્યો છું ઇન્ડિગો જેવા
ઇન્ડિગો જેવા જે ઇન્ડિગોની જે ખેતી કરવામાં આવતી, અંગ્રેજોએ પ્રેશર કરી નાખ્યું હતું કે ભારતમાં ઇન્ડિગોની ખેતી કરવામાં આવે અને પછી આની એ લોકો નિકાસ કરતા કાચા માલ સામાન તરીકે અને પછી ઇંગ્લેન્ડમાં એના પર પ્રોસેસ થઈને પાછું ફાઇનલ પ્રોડક્ટ તરીકે તેને ભારતમાં પાછી મોકલવામાં આવતી. ટૂંકમાં જે ખાદ્યાન્ન છે એટલે કે ફૂડ ક્રોપ્સ છે એની જગ્યાએ હવે કૃષિનું વ્યવસાયીકરણ કરીને એવા પાકોનું ઉત્પાદન કરવામાં આવતું કે જેનાથી નાણાં મેળવી શકાય, જેનો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરી શકાય. કે કારણ નકદી ફસલો કી ઉચ્ચ, નકદી એટલે કે રોકડિયા પાક, અહીંયા મેં હાલમાં તમને જે શબ્દ કીધો છે તેનો હિન્દી શબ્દ અહીંયા લખેલો છે કે ઉચ્ચ उत्पादकता के प्रमाण भी मिलते हैं, किंतु उस उच्च उत्पादकता के लाभ भारतीय किसानों को नहीं मिल पाते थे, क्योंकि उन्हें तो खाद्यान्न की खेती, हालમાં જ મેં તમને કીધું હતું કે स्थान पर नकदी फसलों का उत्पादन करना पड़ता था, जिनका प्रयोग अंतः इंग्लैंड में लगे कारखानों में किया जाता था. સીધી વાત છે, હવે ઇન્ડિગો થોડી ખાશે. આપણો જે કિસાન છે તે ઇન્ડિગોની ખેતી કરે છે તો બટ ઓબ્વિયસ છે તે ઇન્ડિગોને ખાશે તો નહીં જ. ફ્રૂટ ક્રોપ્સ હજી ઉગાડવામાં આવે તો સીધી વાત છે ફૂડ ક્રોપ્સને કન્ઝ્યુમ પણ કરી શકે છે, સાથે સાથે એને વેચી પણ શકે છે. કન્ટિન્યू કરીશું. सिंचाई व्यवस्था में कुछ सुधार के बावजूद भारत बाढ़ नियंत्रण व एवं भूमि की उपजाऊ शक्ति के मामले में पिछड़ा हुआ था. એટલે કે આપણા ત્યાં જમીનની ઉપજાઉ શક્તિ એટલે કે એની જે એફિશિયન્સી છે તે સુધારવામાં હજી પણ આપણે નિષ્ફળ જતા હતા. સિંચાઈ વ્યવસ્થા કોઈ જગ્યાએ શરૂ કરવામાં આવી પ્રયાસો દ્વારા, અંગ્રેજોના પ્રયાસો દ્વારા, પરંતુ છતાં પણ આપણાથી જે આવતી બાઢ છે, બાઢ એટલે કે અત્યારે પણ જે પૂર વગેરે આવે છે તો તેમાં પણ આપણે જોઈએ છે ઘણું મોટું નુકસાન ખેતી ક્ષેત્રએ સહન કરવું પડે છે. तो ત્યારે પણ પરિસ્થિતિ એ જ હતી. जबकि किसानों के एक छोटे से वर्ग ने अपनी फसल पैटर्न को परिवर्तन कर खाद्यान्न फसलों की जगह वाणिज्यिक फसलें उगाना आरंभ किया. काश्तकारों के एक बड़े वर्ग तथा छोटे किसानों के पास कृषि क्षेत्र में निवेश करने के लिए न ही संसाधन थे, न तकनीक थी और न ही कोई प्रेरणा. એનો મતલબ કે એક નાનકડો વર્ગ હતો, કૃષિ છે, મિક્સ સિચ્યુએશન જોવા મળે છે એ સમયે ભારતમાં, કે મોટાભાગના જે ખેડૂતો છે તે વળી ગયા હતા, એટલે કે આપણે જે નકદી ફસલોની વાત કરી છે, રોકડિયા પાકોની, તે તરફ વળી ગયા હતા. ઘણાએ વાણિજ્યિક ફસલે એટલે કે આ જ કમર્શિયલ જે ફાર્મિંગ છે તેના તરફ તેઓ વળ્યા. काश्तकारों के एक बड़े वर्ग तथा छोटे किसानों के पास कृषि क्षेत्र में निवेश करने के लिए नहीं संसाधन थे, ना एना પાસે કોઈ સંસાધન હતું, ના કોઈ ટેકનિક હતી, ના કોઈ પ્રેરણા હતી. ચલો, ઔદ્યોગિક ક્ષેત્ર. હિન્દીમાં ક્ષેત્રક, ગુજરાતીમાં આપણે એને ક્ષેત્ર કહીએ છીએ. कृषि की ही भांति औपनिवेशीय व्यवस्था के अंतर्गत भारत एक सुदृढ़ और औद्योगिक आधार का विकास भी नहीं कर पाया. अर्थात कृषि व्यवस्था આપણે માંડ એને એક સ્તર ઉપર લઈ ગયા હતા. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક ક્ષેત્રનો યોગ્ય વિકાસ ભારતના ઔપનિવેશિક કાળમાં એટલે કે ઉપનિવેશીય કાળમાં જોવા મળ્યું નહીં. દેશ की विश्व प्रसिद्ध शिल्पकलाओं का पतन हो रहा था. આપણી જે શિલ્પકલાઓ છે તેનું પતન થઈ રહ્યું હતું. ભારત પહેલેથી એક હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી રહ્યો છે. હેન્ડીક્રાફ્ટનો મતલબ થતો હોય છે હસ્તકળા દ્વારા, એટલે કે કહી શકાય કે આપણા ત્યાં કોટેજ ઇન્ડસ્ટ્રી છે, લઘુ ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, તેનું પ્રમાણ વધારે હતું. હાથ દ્વારા, પોતાની કળા દ્વારા, હસ્ત દ્વારા કાર્ય કરતા જેટલા પણ કૌશલ્ય ધરાવતા લોકો છે તેમના દ્વારા ઉદ્યોગો ચલાવવામાં આવતા. તેમાં કોઈપણ પ્રકારની ટેકનિકલ એક્સપર્ટીઝ અથવા તો કોઈપણ પ્રકારના એવા મોટા મશીન કે ટૂલ્સ વગેરેનો ઉપયોગ જોવા ન મળતો. આવા દેશમાં જ્યાં શિલ્પકલાઓ, હસ્તકળા ઉદ્યોગનો એક મોટો વ્યાપ જોવા મળતો, આપણી વસ્તુઓ વિદેશો સુધી જતી હતી, ભારત એ બાબતમાં વિશ્વભરમાં પ્રસિદ્ધ હતું, किंतु उस प्रतिष्ठित परंपरा का स्थान ले सकने वाले किसी आधुनिक औद्योगिक आधार की रचना नहीं होने दी गई. અર્થાત એનો મતલબ એ થાય છે કે જ્યારે પણ ટેકનોલોજીને આપણે રિપ્લેસ કરીએ છીએ, જેમ કે આપણે જોઈએ છે કે એક સમય સુધી આપણે ગણતરીઓ મેન્યુઅલી કરતા, ત્યાર પછી કમ્પ્યુટર્સ આવ્યા, કેલ્ક્યુલેટર્સ આવ્યા, તે રીતે આમાં પણ જ્યારે વાત કરીએ આપણે આધુનિકીકરણની કે ભાઈ એની જગ્યાએ મશીન કે ટૂલ્સ વગેરે આવે તો એ વસ્તુ આમાં સંભવ ન બની. ભારત કે इस विऔद्योगिकरण के पीछे विदेशी शासकों का दोहरा उद्देश्य था. એમણે ડ્યુઅલ પોલિસી અપનાવી હતી. આની પાછળ એમના બે ઉદ્દેશ હતા. નંબર 1, પહેલાં તો એ લોકો ઈચ્છતા હતા કે ભારત વિકસિત ન થાય, ફક્ત ને ફક્ત इंग्लैंड માટે તે રો मटेरियल प्रोवाइड करनारो एक देश बनी रहे. एक तो वे भारत को इंग्लैंड में विकसित हो रहे आधुनिक उद्योगों के लिए कच्चे माल का निर्यातक बनाना चाहते थे. એટલે કે ભારતને ફક્ત ને ફક્ત એક નિકાસ કરતા દેશ કે જે इंग्लैंड માટે ફક્ત નિકાસ કરશે. दूसरे એટલે કે જે બીજો उद्देश्य છે, वे उन उद्योगों के उत्पादन के लिए भारत को ही एक विशाल बाजार भी बनाना चाहते थे.
ભારત અત્યારે પણ વિશ્વનું સૌથી મોટું એટલે કે ગ્લોબલ માર્કેટ ગણાય છે. 140 કરતાં વધારે 140 કરોડ કરતાં વધારે જનસંખ્યા ધરાવતો આપણો દેશ વિશ્વ માટે એક બહુ મોટું માર્કેટ બની રહ્યું છે. અને આપણે જાણીએ છીએ ભારતની અર્થવ્યવસ્થા એક કન્ઝ્યુમર ઇકોનોમી છે. ભારત ક્યારેય પણ એક પ્રોડ્યુસર ઇકોનોમી નથી બની શક્યું. ભારતમાં ઉત્પાદન અથવા તો પૂંજીગત જેને આપણે કહી શકીએ એવા કેપિટલ ગુડ્સ ધરાવતા એટલે કે પૂંજીગત ઉદ્યોગો આપણા ત્યાં ઓછા જોવા મળે છે. આપણા ત્યાં એવી ઇન્ડસ્ટ્રીઝ વધારે જોવા મળે છે કે જેમાં એવા માલ સામાન બનાવવામાં આવે કે જે વપરાશકર્તા માટે કોઈક પ્રોડક્ટ બનાવતા હોય. એટલે આપણે પહેલેથી એક કન્ઝ્યુમર ઇકોનોમી રહ્યા છે. જેથી તમે પીપીપીની દ્રષ્ટિએ જો જોવા જશો, પરચેઝિંગ પાવર પેરિટીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ભારત અત્યારે એટલે કે પ્રવર્તમાન ધોરણે વિશ્વમાં 3જો ક્રમાંક ધરાવે છે. અને જીડીપીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ભારત એ 5મી અર્થવ્યવસ્થા છે. आगे बढ़ीશું આપણે. दूसरे वे उन उद्योगों के उत्पादन के लिए भारत को ही एक विशाल बाजार भी बनाना चाहते थे. इस प्रकार उन उद्योगों के प्रसार के सहारे वे अपने देश એટલે કે બ્રિટેન के लिए अधिकतम लाभ सुनिश्चित करना चाहते थे. અર્થાત એમનો હેતુ એ હતો કે ભારતને ફક્ત ને ફક્ત એક કાચા માલ સામાનની કાચા માલ સામાનનું એક ગઢ બનાવી દેવામાં આવે. અહીંથી કાચો માલ સામાન લઈ જવામાં આવે ઇંગ્લેન્ડમાં, ત્યાં વસ્તુ એના પર પ્રોસેસ કરીને, કેમ કે એમના પાસે તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હતા, મશીનરીઝ હતી, એના પર પ્રોડક્ટ બનાવીને પછી એ પ્રોડક્ટને ભારતમાં સસ્તા દરો પર વેચવાની. રીઝન તો કે આપણા ત્યાં તો એમ પણ બેરોજગારી એસ્ટાબ્લિશ થઈ ચૂકી હતી એ સમયે. મોટા ભાગમાં આપણા જે ઉદ્યોગો છે એમાં કોઈ પણ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ન આવવાના લીધે આપણા ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે આપણાની પડી ભાંગી હતી. इस प्रकार उन उद्योगों के प्रसार के सहारे वे अपने देश ब्रिटेन के लिए अधिकतम लाभ सुनिश्चित करना चाहते थे. ऐसे आर्थिक परिदृश्य में भारतीय शिल्प कलाओं के पतन से जहां एक और भारी स्तर पर बेरोजगारी फैल रही थी, એટલે આપણા ત્યાં અનએમ્પ્લોયમેન્ટ જોવા મળે છે. મેં હાલમાં તમને જે વાત કરી તે અનુસાર वही स्थानिक उत्पादक से वंचित भारतीय बाजारों में मांग का भी प्रसार हो रहा था. સીધી વાત છે, જનસંખ્યા વધી રહી છે એક બાજુ, અને આપણી જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે તે આ ડિમાન્ડને, વધતી જે ડિમાન્ડ છે તેને મેચ નથી કરી રહી. સમજી લો કે ભાઈ ભારતમાં માંગ વધે છે, પરંતુ અહીંના જે લોકલ ઉદ્યોગો છે તે આ માંગને પહોંચી વળતા નથી. તો આનો ફાયદો इंग्लैंड કેવી રીતે ઉઠાવ્યો છે? तो कि इस मांग को इंग्लैंड से सस्ते निर्मित उत्पादनों के लाभपूर्ण आयात द्वारा पूरा किया गया. ટૂંકમાં અત્યારે જે ચાઇના અને ઇન્ડિયા વચ્ચે થઈ રહ્યું છે તે જ કે બહુ સસ્તા માત્રામાં ત્યાંથી માલસામાન અહીં લાવવામાં આવે છે, જેથી આપણી જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ઘણી વખત ચાઇનાથી નુકસાન ઝેલવું પડતું હોય છે, આપણે સહન કરવું પડતું હોય છે. તો ઇંગ્લેન્ડમાંથી સસ્તા નિર્મિત થતા એટલે કે સસ્તા બનતા માલ સામાન ભારતમાં લાવવામાં આવતા, અને સાથે સાથે અહીંની જે લોકલ ડિમાન્ડ છે, ભારતની જે લોકલ ડિમાન્ડ છે તેને ફૂલફિલ કરવામાં આવતી. યદ્યપિ 19वीं शताब्दी के उत्तरार्ध में, અગેન ઉત્તરાર્ધ શબ્દ જ્યારે આવશે, 19મી સદી કીધું છે એનો મતલબ થાય છે 1801થી માંડીને 1850ની વાત કરી રહ્યો છું. કેમ કે 19મી સદી જ્યારે શબ્દ વાપરે ને ત્યારે 1801થી માંડીને 1900 સુધી રહેશે. જ્યારે 20મી સદી કહે છે એટલે 1901થી માંડીને 2000 સુધીનો જે સમય છે ને આપણે 20મી સદી કહેતા હોઈએ છીએ. આઈ હોપ તમને સદી વિશે ખ્યાલ આવી ગયો હશે. ચલો, यद्यपि 19वीं शताब्दी के उत्तरार्ध में भारत में कुछ आधुनिक उद्योगों की स्थापना होने लगी थी. ભારતમાં ઘણા એવા આધુનિક ઉદ્યોગોની સ્થાપના થઈ, પરંતુ આ ઉન્નતિ છે ને ઘણી ધીમી રહી છે. અને આપણા ત્યાં સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝ અસ્તિત્વમાં આવી હતી, જેમ કે લોખંડ છે, લોખંડ પોલાદ, સ્ટીલ છે, બરાબર, શણ છે, સુતરાઉ કાપડ છે, આવા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ. પરંતુ આ બધી ઇન્ડસ્ટ્રી પણ જોવા જઈએ તો એ પૂંજી એવા પ્રોડક્ટ નથી બનાવતી જે કેપિટલ ગુડ્સ હોય. આ બધા પણ કન્ઝ્યુમર ગુડ્સ બનાવતા હતા. किंतु उनकी उन्नति बहुत धीमी ही रही. प्रारंभ में तो यह विकास केवल सूती वस्त्र, सुतराउ कापड़ और पटसन उद्योग. पटसन शब्द છે ને દેખાય એટલે થોડા ગભરાઈ જાય વિદ્યાર્થીઓ કે સર અમને હિન્દી એનસીઆરટી વાંચવામાં ઇશ્યુ જ આવે છે. પટસનનો મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો શણ થાય છે, અને આપણે શણ કહીએ છીએ. જ્યુટ, ઇંગ્લિશમાં આપણે જ્યુટ કહેતા હોઈએ છીએ, જ્યુટ ઇન્ડસ્ટ્રી. અત્યારે જ્યુટમાં જોવા જઈએ તો બાંગ્લાદેશ અને ભારતનું એક કોમ્પિટિશન ચાલતી હોય છે. ભારત અને અત્યારે શણના ઉત્પાદનમાં બાંગ્લાદેશ વધુ આગળ છે. રીઝન છે કે ભાઈ આની ઇન્ડસ્ટ્રીનો જે શ્રેય છે તે અંગ્રેજોને જાય છે, અને આ પહેલાં બંગાળ સુધી સીમિત હતું, અને અત્યારે બંગાળનો મોટાભાગનો ભાગ એ પછી બાંગ્લાદેશમાં જતો રહ્યો હતો, જ્યારે બાંગ્લાદેશ એક દેશ બન્યો હતો. ઉદ્યોગો કો આરંભ કરને તક ही सीमित था. सूती कपड़ा मिले એટલે કે મિલો પ્રાયઃ ભારતીય ઉદ્યમી દ્વારા ही लगाई गई थी. ભારતીય ઉદ્યોગો દ્વારા જ આ સુતરાઉ કાપડની મિલો લગાડવામાં આવી હતી. મોટાભાગે મહારાષ્ટ્ર અને
गुजरातना क्षेत्रों में जोवा मळती। ये देश के पश्चिमी क्षेत्रों में ही अवस्थित थी, पश्चिमी क्षेत्रों में जोवा मळती। એટલે કે અત્યારે પણ આપણાને ગુજરાતની અંદર અમદાવાદ, સુરત વગેરે ખાતે જેને આપણે ટેક્સટાઇલ હબ કહેતા હોઈએ છીએ, ગુજરાત એ સમયે પણ ટેક્સટાઇલનું હબ કહેવાતું હતું, में ही अवस्थित थी। पटसन उद्योग की स्थापना का श्रेय विदेशियों को दिया जा सकता है। मैं हाल में तमने जणाव्युं हतुं ते प्रमाणे पटसन એટલે શણ ઉદ્યોગ થાય છે। यह उद्योग केवल बंगाल प्रांत तक ही सीमित रहा, बंगाળ સુધી સીમિત રહ્યું, કેમ કે અંગ્રેજોએ સૌથી પહેલાં બંગાળ પ્રેસિડેન્સી આપણે જાણીએ છીએ, આપણા ત્યાં પોલિટિકલી તમે જો જોવા જાઓ, ત્યાં તમે ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જાઓ, રાજનીતિક દ્રષ્ટિએ જોવા જાઓ, અથવા તો તમે ઐતિહાસિક રીતે જોવા જાઓ તો તમને માલુમ પડશે કે સૌથી પહેલાં શરૂઆત અંગ્રેજોએ ક્યાંથી કરેલી છે, તો બંગાળ પ્રેસિડેન્સીથી કરેલી છે। चलो, 20वीं शताब्दी के आरंभिक वर्षों में, 20મી શતાબ્દી કે આરંભિક વર્ષો એટલે કે ફરીથી આપણે વાત કરીએ તો 1901થી માંડીને 1950ની વાત કરવામાં આવી રહી છે। लोहा, लोखंड और इस्पात, स्टील, लोखंड पोलाद, लोखंड स्टील उद्योग का विकास प्रारंभ हुआ। टाटा आयरन स्टील कंपनी, જેને આપણે ટિસ્કો કહેતા હોઈએ છીએ, टाटा आयरन एंड स्टील कंपनी लिमिटेड कहिए છીએ આને, ચલો, कॉर्पोरेशन की स्थापना 1907 में हुई। जो આમાંથી પ્રશ્ન બની શકે છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન તમને પૂછી શકે છે, ટિસ્કો એટલે કે ટાટા આયર્ન સ્ટીલ કંપનીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ચલો, दूसरे विश्वयुद्ध के बाद એટલે કે બીજા વિશ્વયુદ્ધ બાદ, બીજા વિશ્વયુદ્ધની જો વાત કરવામાં આવે 1934થી માંડીને 1934-35થી માંડીને 1939 સુધી આ બીજું વિશ્વયુદ્ધ જોવા મળ્યું હતું, એ પણ આપણાને ખ્યાલ જ હશે, તમને આની પણ ઇન્ફોર્મેશન હશે। 1934-35થી માંડીને 1939 સુધી આ સેકન્ડ વર્લ્ડ વોર થાય છે, વર્લ્ડ વોર 2। ચલો આગળ વધીશું। હવે આ આખી એક્ટિવિટી આપેલી છે, આ તમારે એક વખત ખાલી જોઈ લેવાની છે, આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ નથી। ચલો જઈશું આગળ। दूसरे विश्व युद्ध के बाद चीनी એટલે કે खांड, सीमेंट, कागज आदि के कुछ कारखाने भी स्थापित हुए, किंतु जो ખાંડની વાત કરવામાં આવે તો એમાં પણ ભારત મોખરે છે, બરાબર। ભલે આપણે ખાંડનો કટોરો ક્યુબાને કહીએ છીએ, ખાંડનો કટોરો જો તમને પૂછવામાં આવે તો એ ક્યુબા છે, અને જો કોફીનો કટોરો પૂછવામાં આવે તો ત્યાં જવાબ તમારો બ્રાઝિલ આવશે। પરંતુ હા, ભારત અત્યારે પણ નિકાસ કરે છે, ખાંડની બહુ મોટા પ્રમાણમાં ભારતમાંથી નિકાસ થતી હોય છે। ઘણા બધા દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારતની ફરિયાદ પણ કરતા હોય છે કે ભાઈ ભારત બહુ સસ્તા દરે નિકાસ કરે છે, જેથી અમારા લોકલ જે ત્યાંની લોકલ શુગર ઇન્ડસ્ટ્રીઝ છે એમને ઘણું બધું સહન કરવું પડતું હોય છે। ગણદેવી શુગર લિમિટેડ ભારતની સૌથી મોટી કહી શકાય બહુ મોટી ઇન્ડસ્ટ્રીમાંની એક છે, જે ગુજરાતના નવસારીમાં સ્થિત છે। आगे बढ़ीशू। सीमेंट, कागज आदि के उद्योग कारखाने भी स्थापित हुए, किंतु भारत में भावी औद्योगिकरण को प्रोत्साहित करने हेतु पूंजीगत उद्योगों, मैं तमने हाल कीधुं ने जे वारे वारे शब्द हूँ वापरतो तो पूंजीगत उद्योगों एटले शुं? आने कैपिटल इंडस्ट्री कहेवाय छे, कैपिटल गुड्स इंडस्ट्री। बे प्रकारना गुड्स आवता होय छे, एकने आपणे कन्ज्युमर गुड्स कहीए छे, बीजाने आपणे कैपिटल गुड्स कहीए छे। कन्ज्युमर गुड्स छे ने ए कन्जम्पशन माटे होय, જ્યારે કેપિટલ ગુડ્સ છે ને એ હંમેશા વસ્તુ વગેરે બનાવવા માટેની જે મશીન ટૂલ્સ હોય છે ને, તકનિક હોય છે, મશીન ટૂલ્સ, ટેકનોલોજી ક્ષેત્ર, એવી વસ્તુઓ બનાવે છે, એવા પ્રોડક્ટ બનાવે છે। કા પ્રાય ही અભાવ ही બના રહા, એટલે મેં તમને કીધું ને કે ભારતે કદી પણ કેપિટલ ગુડ્સ માટેની, એટલે ભારત પ્રોડ્યુસિંગ કન્ટ્રી નથી બન્યું, ભારત હંમેશા એક કન્ઝમ્પશન ઇકોનોમી બનેલું છે। પૂંજીગત ઉદ્યોગો पूंजीगत उद्योग वे उद्योग होते हैं जो तत्कालीन उपभोग में काम आने वाली वस्तुओं के उत्पादन के लिए मशीनों यंत्रों और कल पुर्जो એટલે કે સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ, જે जुदा जुदा पार्ट्स बने ते पार्टिकल्सની વાત કરે છે, का निर्माण करते हैं। यत्र तत्र कुछ कारखानों की स्थापना से देश की पारंपरिक शिल्प कला आधारित निर्माणशालाओं के पतन की भरपाई नहीं हो पाई। નાના મોટા ઉદ્યોગો સ્થાપિત થયા, પરંતુ જે આપણી શિલ્પકલા ઉદ્યોગ પડી ભાંગ્યો હતો તેની આપૂર્તિ આ ઉદ્યોગથી ના થઈ। એટલે કે આપણે એવું સમજીએ કે ચલો શિલ્પકલા ઉદ્યોગનું આપણું પતન થયું તો આપણે સામે એવા પણ ઉદ્યોગો બનાવ્યા હશે જેની આપૂર્તિ કરી નાખે, એટલે કે એની જે ખોટ છે તે ભરપાઈ કરી દે, પરંતુ એ ખોટ ભરપાઈ થઈ શકી નહીં। यही नहीं, नव औद्योगिक क्षेत्र की समृद्धि दर बहुत ही कम थी और सकल घरेलू देशीय उत्पाद એટલે કે એને જીડીપીની વાત કરવામાં આવી છે। આના વિશે આપણે ડિટેલમાં આગળ માહિતી મેળવવાના છે। જીડીપી શું છે, શા માટે એને સર્વસ્વીકૃત માનવામાં આવ્યો છે, 1934માં શબ્દ કોણે શરૂઆત કરી હતી, 1963માં, 1964માં ફરીથી આનો ઉલ્લેખ થયો,
આ શબ્દ સાથે એક અમુક ઇતિહાસ પણ જોડાયેલો છે, બધી બાબતો હું તમને આગળ જણાવીશ. या सकल वर्धित मूल्यों में इसका योगदान भी बहुत कम रहा. इस नए उत्पादन क्षेत्र की एक अन्य महत्वपूर्ण कमी यही थी कि इसमें सार्वजनिक क्षेत्र का कार्य क्षेत्र भी बहुत कम रहा. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જીડીપી ઓછું રહેવાનું કારણ, सकल वर्धित मूल्य ઓછું રહેવાનું કારણ ये હતું कि इसका योगदान भी बहुत कम रहा. इस नए उत्पादक क्षेत्र की एक अन्य महत्व कमी यह थी कि इसके सार्वजनिक क्षेत्र का कार्य क्षेत्र भी बहुत कम रहा. એટલે કે સાર્વજનિકનો મતલબ થાય છે જાહેર. સરકારે મોટાભાગના ઉદ્યોગો પોતાના હસ્તગત રાખ્યા હતા, પરંતુ સરકાર એમાં એવું કોઈ કહી શકાય કે અભૂતપૂર્વ કાર્ય કરી શકી નહીં. શરૂઆતમાં આપણે જાણીએ છીએ ભારત દેશ જ્યારે આઝાદ થાય છે ત્યારે 1948માં નક્કી કરવામાં આવે છે કે ભારત એક કેવો દેશ રહેશે. તો 1948ની જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવે છે, આપણી પહેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવે છે, એ સમયના આપણા જે ઔદ્યોગિક મંત્રી છે, એટલે કે ઉદ્યોગ પ્રધાન છે, તે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી હતા. અને એમના સમયમાં ડિક્લેર કરવામાં આવ્યું કે ભારત એક મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ રહેશે અને ભારતનો ઝુકાવ થોડો ઘણો સમાજવાદ તરફ જોવા મળશે ડ્યુ ટુ પંડિત જવાહરલાલ નહેરુ. પરંતુ આપણે જોઈએ છીએ તે પ્રમાણે ભારત સરકાર, એટલે કે ભારત સરકારના જે જાહેર ઉદ્યોગો હતા કે જેમાં સરકારનો 51% કરતાં વધારે હિસ્સો હતો, સરકાર તેમાં કોઈ પણ અભૂતપૂર્વ કાર્ય કરી શકી નહીં. અને પરિણામે આપણે જોયું કે 1990 બાદ 1990ની અંદર જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યાર પછી સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું, એટલે કે જેને આપણે વિમૂડીકરણ પણ કહેતા હોઈએ છીએ. આગળ વધીશું. वास्तव में ये क्षेत्र प्रायः रेलवे, विद्युत उत्पादन, संचार, कम्युनिकेशन, बंदरगाह, पोर्ट और कुछ विभागीय उपक्रमों तक ही सीमित है. સો આપણે આટલે સુધી ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિ જોઈ છે. હવે આપણે વિદેશી વ્યાપારની સ્થિતિ જોઈશું 1.5ની અંદર. આઈ હોપ તમે આટલે સુધી નોટ્સ સરસ મજાની બનાવી હશે. હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ. જો વિદેશી વ્યાપારની વાત કરવામાં આવે તો પ્રાચીન સમયથી જ ભારત એક મહત્ત્વપૂર્ણ વ્યાપારિક દેશ રહ્યો છે. ગલ્ફ કન્ટ્રીઝ સાથેની આપણા જે વ્યાપારિક સંબંધો, ગલ્ફ કન્ટ્રીઝ સાથે ભારતના વ્યાપારિક સંબંધો, તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જો ભણ્યા હશો ઇતિહાસમાં તો ત્યાં ખ્યાલ છે આપણને કે ભારતના જે વ્યાપારિક સંબંધો છે ગલ્ફ કન્ટ્રીઝ સાથેના જે ખાડીના દેશો છે એ પ્રાચીન સમયથી જ ઘણા સમૃદ્ધ રહ્યા છે, ઘણા મહત્ત્વપૂર્ણ રહ્યા છે. તો પહેલેથી જ ભારત એક મહત્ત્વપૂર્ણ વ્યાપારિક દેશ છે. કિંતુ ઔપનિવેશિક સરકાર, એટલે કે ઉપનિવેશીય સરકાર દ્વારા अपनाई गई वस्तु उत्पादन, व्यापार और सीमा शुल्क की प्रतिबंधकारी नीतियों का भारत के विदेशी व्यापार की संरचना, स्वरूप और आकार पर बहुत प्रतिकूल प्रभाव पड़ा. अर्थात अंग्रेजोए પહેલેથી જ ભારતની જે આખી અર્થવ્યવસ્થા છે, ભારતનો જે વિદેશ વ્યાપાર છે તેના પર આખું પ્રભુત્વ જમાવવાની કોશિશ કરી. પોતાનો જે એકાધિકાર છે, મોનોપોલી એસ્ટાબ્લિશ થાય તે માટે ભારતમાં કઈ વસ્તુનું ઉત્પાદન થશે. પહેલાં જ આપણે જોયું તે પ્રમાણે ભારતને ઔદ્યોગિક ક્ષેત્રે તો એમણે આગળ આવવા દીધું જ નથી. ભારત એક કૃષિપ્રધાન દેશ બની રહ્યો ફક્ત, અને કૃષિપ્રધાન દેશમાં પણ એમણે ભારતને ફક્ત ને ફક્ત એક રો મટીરિયલનો ઉત્પાદન કરતો દેશ તરીકે સીમિત રાખ્યો. જે ફૂડ ક્રોપ્સ છે એની જગ્યાએ જુદા જુદા પ્રકારના એવા પાકો કે જેનું કમર્શિયલાઇઝેશન કરી શકાય, જેને આપણે વેચી શકીએ, એટલે કે ખેતીનું પણ કમર્શિયલાઇઝેશન કરવામાં આવ્યું, વ્યાપારીકરણ કરી દેવામાં આવ્યું. એટલે કે જેને આપણે નીલ કહીએ છીએ, એવી વસ્તુઓ કે જે ભારતને ખરેખર કામની નથી, પરંતુ બ્રિટિશરોએ પોતાના સ્વાર્થ માટે તે ભારતમાં ઉત્પાદન કરવાનું થોપી દીધું ખેડૂતો ઉપર કે તમારે આની જ ખેતી કરવી પડશે. વ્યાપાર અને સીમા શુલ્કની જો વાત કરવામાં આવે તો તેમનો વ્યાપાર ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડ સુધી સીમિત રહી ગયો હતો, જે બાબત આપણે આગળ પણ જોવાના છીએ. રીઝન તો કે આપણા તેની જે ઇન્ડસ્ટ્રી છે, આખી હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, એમને તો પડી ભાંગી હતી. આપણી જે શિલ્પકારો હતા આપણા ત્યાંની જે આખી ઇન્ડસ્ટ્રી હતી, લોકલ ઇન્ડસ્ટ્રીને આખી તબાહ કરી નાખવામાં આવી હતી. ત્યાર પછી અંગ્રેજો પાસેથી જે બનીને માલ સામાન આવતો, જે એટલી ક્વોલિટી પ્રોડક્ટ્સ નથી, જે આપણા હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં બનતા કપડાં હતા તે, અને ભારતમાંથી કાચો માલ સામાન બહાર જાય અને ત્યાર પછી ઇંગ્લેન્ડમાં બનીને આવતા જે કપડાં છે એની ક્વોલિટીમાં જમીન આસમાનનો ફરક જોવા મળતો. સીધી વાત છે, હાથથી બનતું જે આજે આપણી મમ્મી હાથથી બનાવતું જે સ્વેટર છે તે, અને બજારમાં મળતું કોઈ પણ લોકલ સ્વેટર તમે પહેરશો તો તમને એની ડ્યુરેબિલિટી ખબર પડી જશે, ટકાઉપણું ખબર પડી જાય છે.
પહેલાંના સમયમાં આપણા દાદી અથવા તો આપણા નાની, આપણા મમ્મી જે સ્વેટર ગૂંથીને આપતા તે આપણે વર્ષો પહેરતા હતા આપણે જ્યારે નાના હતા ત્યારે. અને જે તૈયાર આપણે બજારમાંથી લાવીએ છીએ તેને આપણે વધીને 1 કે 2 વર્ષ પહેરતા હોઈએ છીએ. સેમ ટુ સેમ આ કાપડ સાથે પણ એવું જ હતું. સો અંગ્રેજોએ આખું નિર્ભર કરી નાખ્યા હતા ભારતને પોતાના ઉપર. परिणाम स्वरूप भारत को कच्चे उत्पाद जैसे रेशम, कपास, ऊन, चीनी, नील और पटसन, शण आदि का निर्यातक होकर रह गया. ભારત ફક્ત ને ફક્ત શું કરતું હતું? ભારત આ તમામ વસ્તુઓનું ઉત્પાદન કરતું અને આને પછી કાચા માલ સામાનના રૂપે મોકલી આપવામાં આવતું હતું इंग्लैंड ब्रिटेन में. साथ ही यह सूती, रेशमी, ऊनी वस्त्रों जैसे अंतिम उपभोक्ता वस्तुओं और इंग्लैंड के कारखानों में बनी हल्की मशीनों आदि का आयातक भी हो गया था. આપણે आयात પણ કરતા હતા. વ્યવહારિક रूप से इंग्लैंड ने भारत की आयात निर्यात व्यापार पर अपना एकाधिकार जमा लिया. ટૂંકમાં મોનોપોલી એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરવામાં આવી હતી. હવે મોનોપોલીનો મતલબ શું થતો હોય છે? તો મોનોપોલીનો મિનિંગ થતો હોય છે પોતાનો એકાધિકાર જમાવો. ભારત અન્ય કોઈ દેશ સાથે જોડાઈ ના શકે, ફક્ત ને ફક્ત અમારા ઉપર જ નિર્ભર રહે, એટલે કે અમારો જ અધિકાર રહે. ભારત કા आधे से अधिक व्यापार तो केवल इंग्लैंड तक सीमित था. એટલે કે 50% કરતાં વધારે વ્યાપાર ભારતનો ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડ સાથે થતો. शेष कुछ व्यापार चीन, શ્રીલંકા જેને આપણે સિલોન પણ કહીએ છીએ, પહેલાં એને સિલોન કહેવામાં આવતું, અને ઈરાન એટલે કે જેને પર્શિયા કહેતા હતા, સે ભી હોને દિયા જાતા था. સ્વેજ કેનાલ કા વ્યાપાર, હવે જે સ્વેજ કેનાલ અહીંયા લખેલી છે ને એ ખરેખર સુએઝ કેનાલ છે, જેને આપણે કંઈક આ રીતે ઇંગ્લિશમાં લખતા હોઈએ છીએ. આ સુએઝ કેનાલ છે. આ સુએઝ કેનાલની શરૂઆત ક્યારથી થાય છે? સુએઝ કેનાલ ખુલ્લી મૂકવામાં આવે છે 1869ની અંદર. પાશા સરનેમ ધરાવતા જેટલા રાજાઓ છે ને, પાશા રાજાઓ, આ પાશા રાજાઓના સમયમાં ઇસ્લામિયા અને બધા જે રીજન તમે જોશો, 1862ની અંદર આનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું. એટલે કે વચ્ચે એક જમીની હિસ્સો આવતો હતો, જે જમીની હિસ્સો મજદૂરો દ્વારા શું કરવામાં આવ્યો? દૂર કરવામાં આવ્યો. અને પછી મેડિટેરિયન જે સી છે, ભૂમધ્ય સાગર, અને રેડ સી, રાતો સમુદ્ર છે, એ બંનેને કનેક્ટ કરવામાં આવ્યા અને વચ્ચેથી એક નહેર બનાવવામાં આવી. યુ કેન સી હિયર, અહીંયા તમે જોઈ શકશો આ જે સુએઝ નહેર છે, જેને આપણે હિન્દીમાં સ્વેજ નહેર કે માધ્યમ સે વ્યાપાર તમે કહી શકો છો. બોક્સ નંબર 1.3માં આપેલું છે. સી આ યુકે છે. સી હિયર, ધીસ ઇઝ યુનાઇટેડ કિંગડમ એન્ડ ધીસ એરિયા ઇઝ સ્પેન. આ સ્પેન છે અને યુકેથી આ તો સ્પેનથી વેપાર કરવો હોય તો પહેલાં એમણે આખો જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે તે ફરીને આવવું પડતું હતું. એટલે આખો એરિયા ફરીને પછી અહીંયા અરેબિયન સીમાં આવતા. જેમને ભારત સાથે વેપાર કરવો હોય તે ભારત સાથે જતા, ભારત પાસે જતા, અને જેમણે આ બાજુ ફરીને ઇન્ડોનેશિયા જવું હોય તો તે આ ઇન્ડોનેશિયા રિજનમાં જતા. ટૂંકમાં તમે જોઈ શકશો કે એક આખો આ રૂટ ફરીને આવવું, અને પછી એ આ જે સુએઝ કેનાલ અહીંયા ઓપન થાય છે તેના પછી અહીંથી સીધું આ તમે કહી શકો કે અહીંથી થઈને તમે જોશો તો આ પોર્ટ સઈદ તમે કહી શકો. આનું નામ પહેલાં પોર્ટ સઈદ રાખવામાં આવ્યું હતું. આટલો જે રીજન છે ને એને આપણે જિબ્રાલ્ટર સ્ટેટ કહીએ છીએ. સ્ટેટ ઓફ જિબ્રાલ્ટર કહેતા હોઈએ છીએ. આ સ્ટેટ ઓફ જિબ્રાલ્ટર થઈને આગળ વધીએ તો મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગર, અને પછી આ હિસ્સો છે ને બંધ હતો, પહેલાં જમીની હિસ્સો હતો, તો આને આખું ખોદકામ કરીને આ હિસ્સો દૂર કરી દેવામાં આવ્યો અને પછી એને રેડ સી સાથે જોઈન કરી દેવામાં આવ્યો. એટલે અહીંથી વહાણોની અવર જવર અત્યારે થાય છે. તમે જો યુટ્યુબ ચેક કરશો તો તમને એના પર સરસ મજાના વિડીયોઝ વગેરે જોવા મળી જશે. પનામા કેનાલ પણ એક અદ્ભુત કેનાલ રચના કહી શકાય કે જે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આ કેનાલ બહુ મહત્ત્વના ભાગ ભજવતી હોય છે. ચલો, શું થયું તો કે આ એક આ રૂટ હતો ફરીને આવું, અને એક આ રૂટ થઈ ગયો. તો ઇકોનોમિકલી સીધી વાત છે, ઇકોનોમિકલી આ રૂટ એમને સસ્તો પડવાનો છે. ચલો, થોડું સુએઝ કેનાલની વાત કરી જ છે તો જોઈ લઈએ. સુએઝ કેનાલ નહેર એટલે કે સુએઝ કેનાલ उत्तर पूर्वी मिस्र से स्वेज स्थल संधि के आर पार उत्तर से दक्षिण की ओर प्रवाहित होने वाला कृत्रिम जलमार्ग है. મેં તમને કીધું ઇટ્સ અ આર્ટિફિશિયલ વોટર બોડી. આ આર્ટિફિશિયલ વોટરવે છે અને આર્ટિફિશિયલ જળમાર્ગ કહેવાય છે. यह भूमध्य सागर की मिस्र पत्तन पोर्ट सईद એટલે કે ભૂમધ્ય સાગરની આ જે આ પટ્ટો છે ને આખો, આ પોર્ટ સઈદ તમે જોઈ શકો છો, को लाल सागर की एक प्रशाखा स्वेज की खाड़ी से जोड़ता है. એટલે આ રેડ સી અને આ જે સુએઝ પટ્ટો છે આ સામે છે ને, આ બંનેને, આ બે હિસ્સાને
અને આ બે હિસ્સાને જોડવા માટે અહીંયા જમીનનો હિસ્સો હતો એને દૂર કરી દેવામાં આવ્યો ટૂંકમાં. चलो नेक्स्ट विश्व आप आगे बढ़िए. यह भूमध्य सागर की मिश्र पत्तन सहित को लाल सागर की एक प्रशाखा स्वेज की खाड़ी से जोड़ता है. इस नहर से अमेरिका और यूरोप से आने वाले जलयानों को दक्षिण एशिया, पूर्वी अफ्रीका तथा प्रशांत महासागर तटवर्ती देशों के लिए एक छोटा और सीधा जलमार्ग सुलभ हो गया है. ટૂંકમાં જેમણે પણ પૂર્વ આફ્રિકા સાથે જો વ્યાપાર કરવો હોય, પૂર્વી આફ્રિકા એટલે આ અહીંયાનો હિસ્સો, કેમ કે અહીંયા પણ આવવું હોય તો એમણે અહીંયા આવવાનું છે કે અહીંયા જમીન માર્ગે એટલે સુધી આવવાનું, અને જો દરિયાઈ માર્ગે આવવું હોય તો આ થઈને આ બાજુ આવવાનું. તો આ લાંબો રૂટ હોય એના કરતાં શું થાય તો કે અહીંથી આવીને સીધા અહીંયા તમે કનેક્ટ થઈ શકો. તો આ લોંગર વે કહેવાશે. દક્ષિણ એશિયા જવું હોય અને પ્રશાંત મહાસાગરના તટવર્તી દેશોમાં જવું હોય તો એ બિલકુલ આ નાનકડો માર્ગ થઈ જાય છે. अब उन्हें अफ्रीका के दक्षिणी छोर से परिक्रमा नहीं करनी पड़ती. स्वेज नहर आज आर्थिक और सामरिक दृष्टि से विश्व का सबसे महत्वपूर्ण जलमार्ग है. हालમાં જ મેં તમને કીધું, સામરિક દ્રષ્ટિથી, આર્થિક દ્રષ્ટિથી સમય પણ ઓછો લે છે અને ઇકોનોમિકલી પણ એ એફિશિયન્ટ છે, નાણાં પણ બચાવે છે. वर्ष 1859 એટલે કે 1869 इसके खुले जाने पर परिवहन लागतें बहुत कम हो गई. એટલે કે જે કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન હતો ને તે ઘટી ગયો હતો. और भारतीय बाजार तक पहुंचना सुगम हो गया. હવે છે ને આ સુએઝ કેનાલ ભલે બની તો એ ફાયદો તો થયો, આંતરરાષ્ટ્રીય સ્તરે ફાયદો થયો, પરંતુ ભારતને જોવા જઈએ ને તો નુકસાન થયું. કેમ તો કે હવે જે આ યુનાઇટેડ કિંગડમમાં વસતા અંગ્રેજો છે, બ્રિટિશરો છે, તે ભારતમાં વધુ આક્રમક રીતે વ્યાપાર કરશે, વધુ આક્રમક થઈ જશે. રીઝન તો કે હવે તો માર્ગ પણ ટૂંકો થઈ ગયો છે. ચલો જોઈએ પરિસ્થિતિ શું છે. स्वेज नहर का व्यापार मार्ग खुलने से तो भारत के व्यापार पर अंग्रेजी नियंत्रण और भी सख्त हो गया. हालમાં જ મેં તમને કીધું, विदेशी शासन के अंतर्गत भारतीय आयात निर्यात की सबसे बड़ी विशेषता निर्यात अधिशेष है. निर्यात अधिशेष એટલે શું કે આપણા પાસે છે ને એક્સપોર્ટ સરપ્લસ હતું. એક્સપોર્ટ સરપ્લસ સાહેબ શું વાત કરો છો? યસ, નોર્મલી આવું હોતું નથી. આપણા પાસે એક્સપોર્ટ સરપ્લસ હતું એટલે આપણે જે આયાત નિકાસ કરીને એમાં આયાતો ઓછી હતી, એક્સપોર્ટ વધારે હતા. એટલે આપણા પાસે જે નાણાં વગેરે આવતા હતા, પરંતુ એનો છે ને કોઈ ભારતને કોઈ પણ ફાયદો નથી. હવે એક્સપોર્ટ સરપ્લસ કેમ છે એનું કારણ હું તમને કહી દઉં. એક તો ભારતમાંથી રો મટીરિયલ બહાર જઈ રહ્યું છે, બરાબર. સાથે સાથે ભારતમાં ઉત્પાદિત જેટલા પણ ગ્રેન્સ હતા ને, જે ક્રોપ્સ વગેરે થતા, ભારતમાં અનાજ પેદા કરવામાં આવે કે ભારતમાં જે કંઈ વસ્તુ બનાવવામાં આવતી, તો એ ફૂડ વગેરે જે છે એ ફૂડ પણ ભારતની બહાર કન્ઝપ્શન માટે અંગ્રેજો પોતાના ત્યાં એના વપરાશ માટે અહીંથી એ પણ લઈને જતા હતા. કાચા માલ સામાન્ય તો લઈને જતા હતા, પણ અમુક હિસ્સામાં ભારતના જે કંઈ પણ અનાજ વગેરે પાકતું ને તો અનાજ પણ લઈને જતા હતા, સારું એવું અનાજ પણ લઈ જાય. તો જેના લીધે શું થાય તો કે ભારતીય માર્કેટમાં એટલે કે ભારતનું જે સ્થાનિક બજાર છે એમાં એની અછત ઊભી થઈ જતી હતી. इस अधिशेष की भारतीय अर्थव्यवस्था को बहुत भारी लागत चुकानी पड़ी. એટલે બહુ મોટી કિંમત ચૂકવવી પડી હતી આપણે. देश के आंतरिक बाजारों में अनाज, कपड़ा और मिट्टी का तेल એટલે કે केरोसिन જેને કહીએ છીએ जैसी अनेक आवश्यक वस्तुओं मुश्किल से उपलब्ध हो पाती थी. यही नहीं, इस निर्यात अधिशेष का देश में सोने और चांदी के प्रभाव पर भी कोई प्रभाव नहीं पड़ा. નોર્મલી પહેલાં આ ટ્રાન્ઝેક્શન છે ને સોના ચાંદી વગેરેમાં થતું કે ભાઈ સોના ચાંદી આપીને દેશો એકબીજાથી ખરીદી કરતા. પછી ધીરે ધીરે વિદેશી હુંડિયામણો ચાલુ થઈ એટલે ડોલર્સને વગેરે. તો આનો આ જે સોના ચાંદીનો જે પ્રવાહ છે ને એનાથી આપણાને કોઈ ફરક પડતો નથી. वास्तव में इसका प्रयोग तो अंग्रेजों की भारत पर शासन करने के लिए घड़ी गई व्यवस्था का खर्च उठाने में ही हो जाता था. એટલે કે આનાથી જે આવક થતી હતી ને એ તમામ ઇન્કમનો વ્યય કરી નાખતા હતા અંગ્રેજો. શામાં તો કે અંગ્રેજો યુદ્ધ કરતા જુદા જુદા દેશો સાથે, તો અંગ્રેજી सरकार के युद्धों पर व्यय तथा अदृश्य मंदों के आयात पर व्यय के द्वारा भारत की संपदा का दोहन हुआ. એટલે અંગ્રેજો જુદા જુદા દેશો સાથે યુદ્ધ કરી બેસતા. જેમ કે અફઘાનિસ્તાન સાથે થતું એમનું યુદ્ધ છે, ત્યાર પછી આપણે વાત કરીએ તો એમનું યુદ્ધ જે બર્મા સાથે જે યુદ્ધ કરતા, મ્યાનમાર સાથે જે યુદ્ધ થયું હતું, તો આજુબાજુના દેશો સાથે એમને જે યુદ્ધો કર્યા છે ને જેના લીધે આ જે ઇન્કમ થતી, એક્સપોર્ટ સરપ્લસની જે ઇન્કમ થતી તે પણ ભારત માટે કંઈ એટલી મદદરૂપ સાબિત ન હતી થઈ. તો આ રીતે મોટી રીતે જોવા જઈએ તો આડકત રીતે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભારતની જે સંપદા છે, સંપત્તિ છે, એનું દોહન કર્યું છે, એનું શોષણ કરવામાં આવ્યું છે. તો આ સાથે આપણે જે વિદેશી વેપારનો મુદ્દો છે ત્યાં પૂરો કર્યો છે. ત્યાર પછી આપણે જનાનકીય એટલે કે જેને આપણે વસ્તી કહીએ છીએ, સેન્સસ કહીએ છીએ, એની પરિસ્થિતિની વાત કરીએ છીએ. ભારતમાં વસ્તીની શું પરિસ્થિતિ રહી છે?
જો વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો ફાધર ઓફ સેન્સસ ભારતમાં હેનરી વોલ્ટરને ગણવામાં આવતા હોય છે. ભારતમાં હેનરી વોલ્ટરને ફાધર ઓફ સેન્સસ કહેવામાં આવતા હોય છે, જેમણે પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડક્કા એટલે કે એ સમયનું જે ઢાકા છે એ રિજનમાં એમણે પહેલી વખત 1830ની આજુબાજુ વસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે વાયસરોય માયોના સમયમાં સૌથી પહેલાં 1881માં ભારતની જનગણના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ લોર્ડ રીપન વગેરે જેવા વાયસરોય ગવર્નર જનરલનો પણ ફાળો એમાં રહ્યો છે. સ્વતંત્ર ભારતની જો વાત કરવામાં આવે તો 9મી ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી 9, 1951 થી આપણે તેને સેન્સસ ડે તરીકે એટલે કે ભારતીય ઇતિહાસની વાત કરવામાં આવે તો આઝાદી બાદ આપણે 9મી ફેબ્રુઆરી 1951ને ભારતીય વસ્તી દિવસ તરીકે સેન્સસ દિવસ તરીકે ઉજવીએ છીએ. ચલો આગળ જઈએ. અને એટલે કે ભારતના જે આંકડા છે તે એકત્રિત કરવામાં આવ્યા. यद्यपि इसकी कुछ सीमाएं थी, आनी कोई मर्यादाओं હતી, फिर भी इसमें भारत की जनसंख्या समृद्धि की विषमता बहुत स्पष्ट थी. પરંતુ આમાં પણ ભારતની જનસંખ્યાની સમૃદ્ધિની વિષમતા જે છે તે બહુ સ્પષ્ટ જોવામાં આવી. કેમ કે પહેલાં જ આપણે છે ને ભારતીય એને આપણે પોપ્યુલેશન ટ્રાન્ઝિશન કહેવાય છે. આ બાબતને આપણે પોપ્યુલેશન ટ્રાન્ઝિશન કહીએ છીએ. સર તમે અંગ્રેજીમાં કહો છો, અમને ગુજરાતીમાં તો સમજાવો. વસ્તી સંક્રમણના તબક્કા છે ભારતમાં. વસ્તી સંક્રમણના ભારતમાં ટોટલ 4 ફેઝિસ રહ્યા છે. અત્યારે 5મું ફેઝ ચાલે છે. આ 4 ફેઝ કયા છે એ હું તમને હમણાં માહિતી આપું છું. પ્રત્યેક 10 વર્ષ બાદ જનગણના હોતી રહી. આમાંથી ક્વેશ્ચન બની શકે. કેવી રીતે? તો કે જનગણનાના અનુસંધાનમાં નીચેના પૈકી સાચા વિધાન અથવા તો ખોટું કે ખોટા વિધાનો તપાસો. જેમાં તમને કહી શકે કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1881માં કરવામાં આવી હતી અને ભારતમાં જે વસ્તી ગણતરી છે તે દર 10 વર્ષે કરવામાં આવે છે. આવા વિધાનો મૂકી શકે. નીચે તમને ઓપ્શન આપી શકે ફક્ત 1, ફક્ત 2, ફક્ત 1 અને 2 વગેરે વગેરે. वर्ष 1921 એટલે કે વર્ષ 1921 के पूर्व भारत का जनानकीय संक्रमण के प्रथम सोपान में था. એટલે કે આપણે જે ફર્સ્ટ ફેઝ છે ને એ 1901થી માંડીને 1981માં જોઈએ છે. હવે આ જે 4 ફેઝિસ છે એ હું તમને અહીંયા થોડુંક સમજાવી દઉં છું. આ 4 ફેઝિસ છે. પોપ્યુલેશન ટ્રાન્ઝિશનના જે 4 તબક્કા છે તે કંઈક આ રીતે રહ્યા છે. પ્રથમ જે સ્ટેજ છે આપણું તે 1901થી શરૂ થયું હતું 1921 સુધી. આને સ્ટેગ્નન્ટ ગ્રોથ કહેવામાં આવે છે. એટલે કે છે ને આમાં બર્થ રેટ અને ડેથ રેટ બંને સરખું વધતું હતું. જેટલા મૃત્યુ થતા હતા ને એટલા સામે જન્મ પણ થતા હતા. અથવા તો તમે એવું પણ કહી શકો જેટલા જન્મ થતા હતા એટલા સામે મૃત્યુ પણ થઈ રહ્યા હતા. તો બર્થ રેટ અને ડેથ રેટ બંને સાથે સાથે વધી રહ્યું હતું. ત્યાર પછી આવે છે 1921ના જે વર્ષ છે 1921નો જે દાયકો છે. આ જે ડિકેડ છે ને આ ડિકેડને આપણે વિભાજન વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. વસ્તી વિભાજન વર્ષ. એટલે એવો પ્રશ્ન પૂછાય કે વસ્તી વિભાજન વર્ષ તરીકે તો 1921 આવશે. કેમ? તો કે 1921નો જે દાયકો છે ને એના પહેલાંનો જે દાયકો છે એના વચ્ચે શું થયું છે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું 1914થી માંડીને 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. ભૂખમરો હતો, પ્લેગ છે, પછી કહી શકાય પોક્સ છે, જે કહેવાય ને કે ઓરી અછબડા, શીતળા જેવી બીમારીઓ ફાટી નીકળી હતી, કોલેરા વગેરેથી લોકોના મૃત્યુ વધારે થતા. નાના રોગોના લીધે લોકોના મૃત્યુ વધારે થઈ રહ્યા હતા. એટલે બર્થ રેટ અને ડેથ રેટ બંને સાથે સાથે એક જ ગતિમાં વધી રહ્યો હતો. એટલે આ જે ગ્રોથ હતો પોપ્યુલેશન એને સ્ટેગ્નન્ટ કહેવાય છે. સ્ટેગ્નન્ટ એટલે કે એટલો વધી રહ્યો ન હતો, સ્થિર હતો. સ્ટેજ નંબર 2ને આપણે 1921થી 1951 સુધીનો ગણીએ છીએ. આ બંને ફેઝ જો જોવામાં આવે ને તો બંને બ્રિટિશરોના સમયમાં થાય છે. સિવાય કે આના 3-4 વર્ષ તમે બાદ કરો. પછી સ્ટેડી ગ્રોથ જોવા મળે છે. સ્ટેડી ગ્રોથ એટલે જોવા મળે છે કે અહીંથી હવે ધીરે ધીરે સ્વાસ્થ્ય સુવિધાઓ આપણે શરૂ કરી છે. સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનું શરૂ કર્યું. સ્વાસ્થ્ય સુવિધાઓ થોડી ઘણી સુધરી છે એટલે સ્ટેડી ગ્રોથ જોવા મળે છે. આમાં બર્થ રેટ હાઈ હતો, ડેથ રેટ હતો પરંતુ એના કરતાં ઓછો હતો. ત્યાર પછી આવે છે સ્ટેજ નંબર 3 1951થી માંડીને 1981. 51થી માંડીને 81નો જે સમય છે ને સ્ટેજ નંબર 3 આને એક્સપ્લોઝન કહેવાય છે. એટલે શું? તો કે સર આ તો ધડાકો થઈ ગયો હતો. કેમ? તો કે દેશ આઝાદ થયો એટલે સીધી સ્વાસ્થ્ય સુવિધાઓ વધી,
લોકોની વસ્તી ધીરે રેપિડલી વધવા લાગી છે. વસ્તીનો ગ્રોથ છે ને સૌથી હાઈએસ્ટ અહીંયા હતો, પીક પર હતો. ડેથ રેટ ઘટવા લાગ્યા, બર્થ રેટ વધવા લાગ્યા, સ્વાસ્થ્ય સુવિધાઓ વધી એટલે સીધી વાત છે લોકોના મૃત્યુ ઓછા થશે, જન્મદર વધવા લાગ્યા. લોકો પાસે હજી પણ એડ્યુકેશન તો ઓછું જ છે, કેમ કે એડ્યુકેશન પણ એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે. આમાં પણ ખાસ કરીને જો મહિલા સાક્ષરતા વધે ને તો એ આ પોપ્યુલેશનને કંટ્રોલ કરવા માટે ઘણું મહત્ત્વનું સાબિત થાય. જો કે આમાં આપણે ઘણી બધી યોજનાઓ લાયા ભાઈ, પરંતુ એ આ ફેઝમાં આવશે. હમ દો હમારે દો કે વસ્તીને નિયંત્રણ કરવા માટેની જે પોલિસીસ છે તે પહેલાં ખબર નથી પડતી, લોકો એટલા શિક્ષિત ન હતા, એટલે મહિલાને ફક્ત ને ફક્ત માધ્યમ ગણી લેવામાં આવતું. શાનું તો કે ભાઈ મહિલા ફક્ત ને ફક્ત બાળકના જન્મ આપવા માટે જ છે. એટલે કોઈ સંખ્યા એવી નહીં કે ભાઈ 1 જન્મ 2 જન્મ 3 જન્મ 4 જન્મ, એટલે એવી કોઈ સંખ્યા નથી. આ બધું રીઝન શાનું છે તો કે આ બધું રીઝન છે ને સાક્ષરતાનો અભાવ છે, બરાબર, બીજું કંઈ જ નથી. આમાં આ બધી બાબતો સ્પષ્ટ છે, દેખીતી છે. સાક્ષરતાનો અભાવ હોય એટલે આ વસ્તુઓ થવાની છે. જેમ જેમ લોકો સાક્ષર થતા ગયા ને તેમ તેમ પછી આપણે સ્ટેજ નંબર 4માં આવીએ છીએ. 1981થી 2011નો જે તબક્કો છે, અહીંયા સ્લોઈંગ ડાઉન થઈ જાય છે. એટલે કે જે ગ્રોથ થાય છે રિલેટિવલી જોવા જઈએ ને, રિલેટિવલી એટલે શું તો કે રિલેટિવલી જોવા જઈએ, આપણે તુલના કરીએ ને, તુલનાત્મક રીતે જોવા જઈએ તો તુલનાત્મક રીતે આપણે હજી પણ વિશ્વની સામે જે વિશ્વનો ગ્રોથ રેટ છે, વિશ્વનો ગ્રોથ રેટ 1.1ની આજુબાજુ છે, એની સામે ભારતનો 1.6 જેટલો છે. એટલે વિશ્વની સામે જો તુલના કરવામાં આવે તો હજી પણ આપણે વિશ્વ કરતાં તો આગળ જ ચાલી રહ્યા છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ હાલમાં એપ્રિલ 2023માં આપણે ટેક ઓવર કરી નાખ્યું, ચાઇનાને પણ હવે આપણે પછાડી દીધું છે, અને હાલમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં પ્રથમ ક્રમાંકે આવે છે. તો આ 4 તબક્કા તમે સમજ્યા છો. હવે આપણે પાછા टॉपिक पर आई जाइए. चलो, द्वितीय सोपान का आरंभ 1921 के बाद माना जाता है. बीजू सोपान આપણું ચાલુ થાય છે 21થી માંડીને 51. હાલમાં મેં તમને 4 सोपान समझाया है. किंतु उस समय तक न तो भारत की जनसंख्या बहुत विशाल थी और न ही उसकी समृद्धि का दर बहुत अधिक था. हालમાં જ મેં તમને કારણો જણાવ્યા છે. सामाजिक विकास के विभिन्न सूचक भी बहुत उत्साहवर्धक नहीं थे. कुल मिलाकर साक्षरता दर 16% से भी कम था. એટલે કે એ સમયે જે લિટરસી રેટ છે આપણો, સાક્ષરતા દર છે તે 16% કરતાં પણ ઓછો હતો. ઓવરઓલની વાત થાય છે. આમાં જો મહિલા સાક્ષરતા દરની વાત કરવામાં આવે, इसमें महिला साक्षरता दर नगण्य એટલે કે બિલકુલ નહીવત, નગण्य मतलब नहीवत, केवल 7% आंकी गई थी. जन स्वास्थ्य सेवाएं तो अधिकांश को सुलभ ही नहीं थी. એટલે કે ઘણી બધી જન સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. અને જે કે જગ્યાએ ઉપલબ્ધ હતી તો એ શાના માટે હતી તો કે બ્રિટિશરો જેટલા પણ છે તે, અથવા તો એવા ભારતીયો કે જે બ્રિટિશરો માટે કામ કરી રહ્યા છે, એમના સેવકો છે, વગેરે લોકો માટે જ આ સ્વાસ્થ્ય સુવિધાઓ એ સમયે ઉપલબ્ધ હતી. परिणाम स्वरूप जल और वायु के सहारे फैलने वाले संक्रमण रोगों का प्रकोप था. इनसे व्यापक जनहानि होना एक आम बात थी. એટલે કે વાયુ દ્વારા અને પાણી દ્વારા જે ફેલાતા રોગો છે એનો પ્રકોપ વધારે હતો, પ્રમાણમાં તે વધારે હતા. પાણીજન્ય રોગો, વાયુજન્ય રોગો વધારે હતા. જેને કહી શકાય કન્ટીજિયસ રોગો, ચેપી રોગોનો પણ ફેલાવો એટલી સ્પીડમાં થઈ રહ્યો હતો. લોકો નાના નાના રોગોના લીધે મૃત્યુ પામતા હતા. कोई आश्चर्य नहीं है कि उस समय सकल मृत्यु दर बहुत ऊंची थी. हालમાં જ મેં તમને કીધું તે મૃત્યુ દર એ સમય હાઈ હતો. વિશેષ રૂપ से શિશુ મૃત્યુ દર અધિક ચોંકાને વાલી थी. એટલે બાળ મૃત્યુ દર એ સમયે ઘણો બધો હતો. હવે બાળ મૃત્યુ દર શું હોય છે હું તમને સમજાવું છું. સમજી લો કે 1000 બાળકનો જન્મ થાય છે ભારતમાં, અને 1000 બાળક પૈકી 1 વર્ષ કેટલા જીવે છે તે જોવાનું. 1 વર્ષની અંદર જેટલા બાળકોનું મૃત્યુ થઈ જાય 1000માંથી, તો એને એ 1000 પર બાળકોનો મૃત્યુદર કહેવામાં આવશે. એટલે હાલમાં જો વાત કરીએ તો એ 33/1000 છે. એટલે કે NCERT પ્રમાણે લખેલું છે. आज भले ही हमारे देश में शिशु मृत्यु दर 33/1000 हो गई है, पर उस समय तो ये दर 218 એટલે કે 218/1000 હતી. એટલે કે 1000 બાળકો જન્મે ને તો એમાંથી 1 વર્ષની અંદર 218 બાળકો તો મૃત્યુ પામી જતા હતા. આને આપણે બાળ મૃત્યુ દર કહીએ છીએ. જીવન પ્રત્યાશા એટલે કે જેને સરેરાશ આયુષ્ય કહીએ છીએ. જો હિન્દી વર્ડ છે ને ટિપિકલ, આને ગુજરાતીમાં સમજવી એટલી અગત્યની છે કે તમને ઘણા બધા ટિપિકલ વર્ડનું બહુ લેમેન લેંગ્વેજમાં હું બહુ સાદી અને સરળ ભાષામાં એનું ગુજરાતી સમજાવવાનો છું. જીવન પ્રત્યાશાનો મતલબ થાય છે સરેરાશ આયુષ્ય. સર ભી આજ કે 69 યર્સ એટલે કે 69 વર્ષની તુલનામાં કેવલ 32 વર્ષ હતો. એ સમયે વ્યક્તિ 32 વર્ષ, સરેરાશ આયુષ્ય 32 વર્ષ જીવતો.
અત્યારે આપણે 32 વર્ષના વ્યક્તિને તો યુવા વ્યક્તિ કરતા હોઈએ છીએ. અત્યારે આપણો જે સરેરાશ આયુષ્ય છે તે 69 છે, 59, हिंदी में 59 कहवाय है, 32. विश्वस्त आंकड़ों के अभाव में यह कहवाना कठिन है कि उस समय गरीबी का प्रसार कितना था. आंकड़ाओ એટલા મળી શકે તેવા પૂરતા હતા નહીં, એટલે ગરીબીનો પ્રસાર કેટલો હતો તેવું કહી શકાય નહીં. इसमें कोई संदेह नहीं है, એમાં કોઈ શંકા નથી કે औपनिवेशिक शासन के दौरान भारत में अत्यधिक गरीबी व्याप्त थी, વધુ પ્રમાણમાં ગરીબી જોવા મળતી. परिणाम स्वरूप भारत की जनसंख्या की दशा और भी बदतर होगी. અને ભારતની જે જનસંખ્યાની દશા છે તે વધુને વધુ બદતર જોવા મળી. અને તમે જોઈ શકો છો લોકોને શેલ્ટર પણ મળતું નહોતું. આ ફોટોમાં તમે જોઈ શકો છો લોકોને પ્રોપર શેલ્ટર પણ નથી મળ્યું, એટલે કે લોકો આવી રીતે ઝૂંપડા બનાવીને રહેતા, એ લોકોને ઘર પણ પ્રાપ્ત થતા નહીં. આ પોપ્યુલેશનનો અમુક ડેટા લીધેલો છે જે તમે જોઈ શકશો. સેન્સસ 1901, 11, 21, 31 છેક 2011 સુધી તમે જોઈ શકો છો. આ 1.2 બિલિયનની અંદર લખેલું છે. ચલો, એટલે કે તમે કહી શકો 124, જેમ અત્યારે આપણે 140 કરોડ છીએ તે રીતે 124 કરોડની વાત કરે છે. સાથે સાથે અહીંયા તમે આંકડા જોશો તો આ પોપ્યુલેશનના આંકડા આપેલા છે નંબર્સમાં. એમાં આ જે વર્ષ તમે જોશો 1921નું જે વર્ષ છે તો એમાં તમને જો અહીંયા માઇનસ જોવા મળે છે. અહીંયા બધામાં જો પ્લસ 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 પ્લસ, આ એકમાં માઇનસ છે, એટલે આને વિભાજન વર્ષ કહેવામાં આવ્યો છે. એટલે આપણે આને વિભાજન વર્ષ કહેતા હોઈએ છીએ. તો આ વર્ષ ખાસ ધ્યાન રાખજો. ચલો, તો આ સાથે અહીંયા તમે જોશો કે ભારતની जनसंख्या का एक बड़ा भाग मूल आवश्यकता जैसे कि घर से भी वंचित था. ક્યાં આપણે કન્ટિન્યુ કર્યું હતું? ઓકે, હવે અહીંથી આપણે જોવાના છે જે છે વ્યવસાયિક સંરચના. એ સમયની જે વ્યવસાયિક સંરચના છે તે કેવી છે, એટલે કે કયા કયા વ્યવસાયોમાં લોકો જોડાયેલા છે, શું કરી રહ્યા છે તે. લેટ્સ સી, ફટાફટ જોઈએ. औपनिवेशिक काल में विभिन्न औद्योगिक क्षेत्रकों में लगे कार्यशील श्रमिकों के अनुपातिक विभाजन में कोई परिवर्तन नहीं आया. મોટાભાગના લોકો કૃષિ સાથે જોડાયેલા હતા, પરંતુ હા સદર્ન ઇન્ડિયાની અંદર, એટલે કે જો સાઉથ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ત્યાંના ઘણા બધા રાજ્યોના લોકો અલગ અલગ ગતિવિધિઓમાં જોડાવા લાગ્યા. ભારત પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. અત્યાર સુધી એક પણ વર્ષ એવું બન્યું નથી કે ભારતનો જીડીપીમાં સૌથી વધારે હિસ્સો એ આપણા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી આવ્યો હોય. સો ભારતના જીડીપીમાં ક્યારેય એક વર્ષે એવું નથી આવ્યું કે જેમાં આપણી જીડીપીમાં સૌથી વધુ હિસ્સો આપણા ઔદ્યોગિક ક્ષેત્રનો હોય. એની વાત આપણે આગળ પણ કરી ચૂક્યા છે કે ભારત પહેલેથી જ એક કયો દેશ રહ્યો છે તો કે કન્ઝપ્શન ઇકોનોમી રહ્યું છે. તેથી औपनिवेशिक काल में विभिन्न औद्योगिक क्षेत्रकों में लगे कार्यशील श्रमिकों के अनुपातिक विभाजन में कोई परिवर्तन नहीं आया. कृषि सबसे बड़ा व्यवसाय था जिसमें 70 से 75% जनसंख्या लगी थी. विनिर्माण तथा सेवा क्षेत्रकों में क्रमशः 10% तथा 15-20% जन समुदाय को रोजगार मिल पा रहा था. વાત કરવામાં આવે પર્સન્ટેજની, ડેટા અને ફેક્ટ્સ પૂછી શકે છે પરીક્ષાઓમાં, એટલે ડેટા અને ફેક્ટ્સ પણ ધ્યાન રાખજો, નેગ્લેક્ટ કરતા નહીં. 70થી 75% જેટલી જનસંખ્યા કૃષિમાં જોડાયેલી હતી. વિનિર્માણ તથા સેવાઓમાં, એટલે કે વિનિર્માણનો મતલબ થાય છે ઉદ્યોગ અને સેવાઓની જો વાત કરીએ તો ઉદ્યોગમાં 10%, સેકન્ડરી ક્ષેત્રમાં 10%, અને જે ટર્શરી સેક્ટર છે જેને આપણે સેવા ક્ષેત્ર કહીએ છીએ એમાં 15થી 20% જેટલા જનસમુદાય લોકો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા હતા. ક્ષેત્રીય વિષમતાઓ में वृद्धि एक बड़ी विलक्षणता रही. उस समय में मद्रास प्रेसिडेंसी, એટલે કે અત્યારનું જે તમિલનાડુ, આંધ્ર, કર્ણાટક અને કેરળ પ્રાંતના જે ક્ષેત્રો છે, એટલે મેં તમને હમણાં જ વાત કરી હતી, જે સદનના રાજ્યો છે, સાઉથના જે રાજ્યો છે તેની. मुंबई और बंगाल में कुछ क्षेत्रों में कार्यबल की कृषि क्षेत्र पर निर्भरता में कमी आ रही थी. એટલે કે ઘણા લોકો આ ક્ષેત્રને છોડીને જુદા જુદા અન્ય ક્ષેત્રો તરફ, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર તરફ સાથે સાથે સેવા ક્ષેત્ર તરફ જોડાઈ રહ્યા હતા. विनिर्माण तथा सेवा क्षेत्रकों को महत्व तदनुरूप बढ़ रहा था, किंतु उसी अवधि में पंजाब, राजस्थान, उड़ीसा के क्षेत्रों में कृषि में लगे श्रमिकों के अनुपात में वृद्धि आंकी गई. जो આ પ્રશ્ન પૂછી શકે છે વિધાન આધારિત, એટલે આવા આખા વિધાન યાદ રાખવા પડશે કે કયા કયા ક્ષેત્રો હતા કે જે કૃષિમાંથી નીકળીને ધીરે ધીરે અન્ય ક્ષેત્રોમાં જતા હતા. તો તમારે યાદ રાખવાનું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ, મુંબઈ અને બંગાળ. પરંતુ જો વાત કરવામાં આવે, કેમ કે મુંબઈ, બંગાળ, ગુજરાત આ બધા રીજન એવા છે કે જ્યાં ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી સ્થાપિત થઈ હતી, એટલે બટ ઓબ્વિયસ છે કે ત્યાંના તમામ લોકો કૃષિ તરફ નહીં વળે. ચલો, સાથે સાથે સાઉથની જો વાત કરવામાં આવે તો પથરાળ જમીનના લીધે ત્યાં ખેતી કરવી મુશ્કેલ બને છે, એટલે લોકોએ ધીરે ધીરે એ લોકોએ ટ્રાન્ઝિશન લાયા અને એ લોકો જોડાતા ગયા ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સાથે સેવા ક્ષેત્ર તરફ.
पंजाब, राजस्थान और उड़ीसा आ 3 खास याद रखो। अन्य हूँ इन्हें हाईलाइट पण करी दऊँ छूँ। पंजाब, राजस्थान और उड़ीसा के क्षेत्रों में कृषि में लगे श्रमिकों अनुपात में वृद्धि आंकी गई એટલે કે વધારો જોવા મળે છે। ચલો ત્યાર પછી જોઈશું આપણે આધારિક સંરચના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને अन्य બાબતો કેવી રહી છે તે। औपनिवेशिक शासन के अंतर्गत देशों में रेलवे, पत्तनों, जल परिवहन व डाक तार आदि का વિકાસ હુઆ એટલે કે ડાકનો વિકાસ થયો, નિર્માણ થયા, ડેમ વગેરે બન્યા, બરાબર, આ બધાની વાત કરે છે। ડેમ વગેરેની ડેમ બન્યા છે, રેલવે લાઇન બની, તાર ટપાલનો વિકાસ થયો તે। इसका ध्येय जनसामान्य को अधिक सुविधाएं प्रदान करना नहीं था એટલે આ બધી વસ્તુઓ બની તો એનો મતલબ એવો નથી, એવું ના સમજી લેજો કે આ વસ્તુઓ ભારતીયો માટે બનાવવામાં આવી હતી। આ બધો સ્વાર્થ હતો, ફક્ત ને ફક્ત અંગ્રેજોનો સ્વાર્થ હતો। કેમ કે હવે સમજી લો કે કોઈ જગ્યાએ એ લોકોએ રેલવે વગેરે બનાવીને તો એ કાચો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બનાવી હતી। સાથે સાથે એ લોકોએ જે રોડ રસ્તા બનાવ્યા હતા તો એ પોતાના સૈન્ય ટુકડીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી એ લોકો મોબિલિટી માટે, એટલે એમની જે મોબિલિટી છે ઝડપી એ લોકો પહોંચી શકે એના માટે બનાવવામાં આવ્યા હતા। તો એનો મતલબ એવો ના સમજી લેતા કે ભારતીય લોકો માટે એમણે આ બધી વસ્તુઓની રચના કરવામાં આવી હતી। ભારતીય લોકો માટે નહીં, આ બધું જ પોતાના અંગત સ્વાર્થને પરિપૂર્ણ કરવા માટે હતું। ચલો આગળ વધીશું। ये कार्य तो औपनिवेशिक हित साधन के ध्येय से किए गए थे, है ना। हित साधन એટલે પોતાને ફાયદો થાય તે। अंग्रेजी शासन से पहले बनी सड़कें आधुनिक यातायात साधनों के लिए उपयुक्त नहीं थी। પહેલાં જે બનાવેલી જે સડકો હતી ને તે એટલી પ્રોપર નહોતી। સાથે સાથે હમણાં જે છે ને ગામડાઓમાં સડકો નથી બનાવી, ગામડાઓમાં પરિસ્થિતિ એ જ છે પાછી। ગામડાના લોકો કાચા રસ્તા વગેરેથી જ આવતા, એટલે ગામડાઓમાં જો પૂર આવી જાય અથવા તો ગામડા હંમેશા કહી શકાય કે રિમોટ એરિયામાં જ રહેતા, એ લોકોને મોબિલિટીનો એટલો લાભ નહોતો મળતો, બરાબર છે। અત્યારે આપણે જોઈએ છે પ્રધાનમંત્રી સડક યોજના અને વગેરે અનુસાર ગામડાઓમાં પણ પાકા ડામરના રોડ જોવા મળે છે, તો પહેલાં એવું જોવા મળતું નથી। ગામડાના લોકોને આ બેનિફિટ નહોતો મળતો। આનો ફાયદો એક થશે ભારતીયોને કે ભારતીયો પોતાના ગામડાઓમાંથી બહાર આવીને જોઈ શકશે કે શહેરો કેવા હોય છે, અને કૃષિનું જે વ્યાપારીકરણ છે એને પણ વેગ મળી જશે। કેમ કે એક જગ્યાએ થતી વસ્તુ એ ભારતની અંદર બીજી કોઈ જગ્યાએ મોકલી શકાય સરળતાથી। તેથી ખેડૂત પણ થોડો આકર્ષાય છે પોતાની જે પ્રોડક્ટ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવા માટે, એટલે કે એને એક જગ્યાએ ભાવ ના મળે તો એને એ ભાવ અન્ય ક્ષેત્રમાં મળતો હોય તો બટ ઓબ્વિયસલી તે પ્રેરાશે આ વસ્તુ કરવા માટે। આગળ વધીશું। अंग्रेजी शासन से पहले बनी सड़कें आधुनिक यातायात साधनों के लिए उपयुक्त नहीं थी। जो सड़कें उन्होंने बनाई उसका ध्येय भी देश के भीतर उनकी सेवाओं के आवागमन એટલે કે એમની જે સેનાઓ કે આવાગમન, માય મિસ્ટેક, મેં હાલમાં જ તમને શબ્દ કીધો હતો જો કે સેનાઓના એમના અવર જવર માટે એમની જે સેનાઓ છે એ કોઈ જગ્યાએ ધારો કે ભાઈ વિદ્રોહ થયો છે, યુદ્ધ પોકારી દીધું કોઈએ, એ સમયે એવું બધું ચાલતું, તો એમની સેના છે ને સમયસર પહોંચી જાય, ઝડપથી પહોંચી જાય એના માટે એમણે આ રોડ રસ્તા વગેરે બનાવવામાં આવ્યા હતા। तथा देश के भीतरी भागों से कच्चे माल को निकटतम रेलवे स्टेशन या पत्तन तक એટલે કે જે પત્તનનો મતલબ અહીંયા પોર્ટ થાય છે, જુદા જુદા પ્રકારના જે પત્તન બનાવવામાં આવતા, જે આપણે અત્યારે પોર્ટ કહેતા હોઈએ છીએ, બંદર, એટલે પત્તન શબ્દ જુઓ તો આમ કન્ફ્યુઝ ના થતા, પત્તન એટલે અહીંયા બંદર થાય છે, બંદરગાહ। इस प्रकार माल को इंग्लैंड या अन्य लाभकारी बाजारों तक पहुंचाना आसान हो जाता था। ग्रामीण क्षेत्रों तक माल पहुंचाने में सक्षम सभी मौसम में उपयोग होने वाले सड़क मार्गों का अभाव निरंतर बना ही रहा। મેં તમને કીધું ને ગ્રામીણ ક્ષેત્રોમાં નહોતા બનાવવામાં આવ્યા, સડકો ગ્રામીણ ક્ષેત્રોમાં બનાવવામાં આવી ન હતી। એટલે ધ્યાન રાખજો, વિધાન આધારિત પ્રશ્નમાં પણ પૂછી શકે છે કે સડકો ક્યાં બનાવવામાં નથી આવી। એટલે જો એવું વિધાન મૂકી દે છે કે અંગ્રેજોએ ગામડાઓમાં પણ રોડ રસ્તાઓ બનાવ્યા હતા તો નહીં, એ વિધાન ખોટું છે। वर्षा काल में तो यह अभाव और भी भीषण हो जाता था। वर्षा થાય એટલે સીધી વાત છે ડિસલોકેટ થઈ જાય, આખું રિમોટ એરિયામાં જતું રહે, જે વિસ્તાર છે ગામડું ડિસ્કનેક્ટ થઈ જતું આખું। स्वाभाविक ही था कि प्राकृतिक आपदाओं और अकाल आदि की स्थिति में ग्रामीण क्षेत्रों में बसे देशवासियों का जीवन कठिनाइयों के कारण दुभर हो जाता था। એટલે ઘણી વખત બાળ આવી જતી આખા ગામડામાં, ને આખું ગામડું શું થઈ જતું, તણાઈ જતું હતું। अंग्रेजों ने 1950 में भारत में रेलवे का आरंभ किया, એટલે કે રેલવેનો આરંભ એ લોકોએ 1950માં કર્યો હતો, અને ત્યાર પછી આ રેલવે પણ એમણે પોતાના માટે જ, પોતાના અંગત સ્વાર્થ માટે જ બનાવી છે। આ જો કે ભારતને થોડો ઘણો ફાયદો આનાથી થઈ શક્યો એવું કહી શકાય। अंग्रेजों ने 1950 में भारत में रेलों का आरंभ किया। आ वर्ष फैक्चुअल क्वेश्चन पूछी सके तुमने। यही उनका सबसे महत्वपूर्ण योगदान माना जाता है। रेलों ने भारत की अर्थव्यवस्था की संरचना को 2 महत्वपूर्ण तरीकों से प्रभावित किया है।
આ વિધાન તમને પૂછી શકે છે, ક્વેશ્ચન બનાવવો હોય તો આમાંથી બનાવી શકાય કે ભારતીય રેલવે અંગ્રેજોએ જે બ્રિટિશરોએ જે અથવા તો અંગ્રેજોએ જે ભારતીય રેલવે બનાવી હતી તે કયા બે પાસાઓથી महत्वपूर्ण साबित થાય છે। तो एक तो इसने लोगों को भू क्षेत्रीय तथा सांस्कृतिक व्यवधानों को कम कर आसानी से लंबी यात्रा करने अवसर प्राप्त हुए। એટલે લોકો એકબીજાને જાણવા લાગ્યા, એકબીજાની સંસ્કૃતિને ઓળખવા લાગ્યા। ગામડામાં વસતો એક વ્યક્તિ એને ફક્ત એવું લાગતું હતું કે મારી ગામની બહાર કશું છે જ નહીં, એને ધીરે ધીરે ખબર પડી કે શહેરોમાં લોકો કેવી રીતે વસે છે, અન્ય ગામના લોકો કેવી રીતે જીવન જીવે છે, અમારા ગામમાં અને બીજા ગામમાં શું તુલના છે, શહેરોમાં શું ફેસિલિટીઝ છે, આ વસ્તુઓ જોવા લાગ્યો। तो दूसरी ओर भारतीय कृषि के व्यवसायीकरण को बढ़ावा मिला। मैं हाल में ज कीधुं ने कि एक जग्याए जो एमना ए पोतानो माल सामान जईने बीजा क्षेत्रमां पण वेची शकता, किंतु इस व्यवसायीकरण का भारतीय ग्रामीण अर्थव्यवस्था में आत्मनिर्भरता के स्वरूप पर विपरीत प्रभाव, એટલે કે આનો વિપરીત પ્રભાવ જોવા મળ્યો પડા। भारत के निर्यात में निसंदेह विस्तार हुआ। भारतની જે નિકાસ છે તે તો વધી જ, परंतु इसके लाभ भारतवासियों को मुश्किल से ही प्राप्त हुए। भारतवासियों तो માંડ લાભ મળતા હતા। કેમ તો કે જેટલું પણ હમણાં જ આપણે વાત કરી દીધી એ રીતે જેટલું પણ નિકાસ થતું એ તમામ અંગ્રેજો જ વાપરી નાખતા હતા। સાથે સાથે અંગ્રેજો જેટલા પણ એક્સપેન્સ કરતા ને એમાંથી અમુક એક્સપેન્સ છે ને કામ વગરના હતા। જેમ કે અંગ્રેજોએ ઘણા બધા ડેમ વગેરે બનાવ્યા હતા। મુંબઈ તથા થાણે કો જોડને વાળા પહેલા રેલવે પુલ છે। તો રેલવે ઉપર આ ચાલી રહેલી જે ટ્રેન છે, ચલો આ તો ઉપયોગી નીવડે, પરંતુ ઘણી જગ્યાએ નહેરો અને એ બધી જુદા જુદા પ્રકારના ડેમ ને વગેરે જેવી રચનાઓ કરી હતી જે કોઈ કામ ના આવ્યા। કાલ ઉઠીને એમણે શરૂઆતમાં બનાવી દીધા, પરંતુ કાલ ઉઠીને એમને ખબર પડી કે ઓકે ભાઈ આ તો એટલો યુઝફુલ નથી। इस प्रकार जन सामान्य को मिले सांस्कृतिक लाभ व्यापक होते हुए भी देश की आर्थिक हानि की भरपाई नहीं कर पाए। એટલે આ ફાયદો અંગ્રેજોએ તમામ જે પૈસા છે તે સામાં લગાડ્યા તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર। એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનતું ને તે આપણા જ પૈસાથી બની રહ્યું હતું ભાઈ। એટલે આ જે વસ્તુઓ બની છે આજે આપણે જોઈ રહ્યા છે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી મોટી મોટી કોઠીઓ છે યા તો રેલવે કે વગેરે છે, તો એ બધું ભારતીયોના જ પૈસા છે। सड़कों तथा रेलों के विकास के साथ साथ औपनिवेशिक व्यवस्था ने आंतरिक व्यापार तथा समुद्री जलमार्गों के विकास पर भी ध्यान दिया, किंतु ये उपाय बहुत संतोषजनक नहीं थे। उस समय के आंतरिक जलमार्ग अलाभकारी सिद्ध हुए। એ સમય મેં તમને કીધું ને અમુક જળમાર્ગ એ લોકો એવા બનાવ્યા કે જે કોઈ કામના નહોતા। કેમ કે હવે ખબર છે મને કે ભાઈ એના માટે રેલ માર્ગ ઉપલબ્ધ છે। સમજી લો કે કોઈ જગ્યાએ જવા માટે તમારા પાસે રોડ પણ છે, રોડ માર્ગ પણ છે, રેલવે પણ છે, વિમાન માર્ગ પણ છે, એટલે કે હવાઈ માર્ગ પણ છે, દરિયાઈ માર્ગ છે। તો તમે કયો માર્ગ પસંદ કરશો? સીધી વાત છે, અમુક લોકો રોડ માર્ગ પસંદ કરશે, અમુક રેલવે પસંદ કરશે। ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ પાણીમાંથી જવાનું પસંદ કરશે। તો બટ ઓબ્વિયસલી આ બનાવવાની જ જરૂર નથી, આ માર્ગ બનાવવાની જ જરૂર નથી ને। તો અંગ્રેજોના ઘણા પાસા ખોટા સાબિત થયા હતા। ઘણા એમણે જે વસ્તુઓ એના પાસા ઊંધા પડી ગયા। ટૂંકમાં उड़ीसा की तटवर्ती नहर इसका विशेष उदाहरण है। यद्यपि इस नहर का निर्माण सरकारी कोष से किया गया था, है ना, सरकारी खर्चाથી જ એટલે કરવેરા જે વસૂલ કરવામાં આવતા તે। તદાપि यह रेल मार्ग से स्पर्धा नहीं कर पाई। रेल मार्ग હતો જ તો પછી સીધી વાત છે કોઈ પાણીના માર્ગ દ્વારા તો અવર જવર નહીં જ કરે। नहर के समांतर रेल मार्ग विकसित होने के बाद अंततः उस जलमार्ग को छोड़ दिया गया। હવે એમણે પહેલાં છે ને એક જળમાર્ગ બનાવી દીધો અને જળમાર્ગની જોડે શું કર્યું તો કે જળમાર્ગની જોડે એક રેલવે લાઇન બનાવી દીધી। તો બટ ઓબ્વિયસલી હું રેલવે માર્ગનો જ ઉપયોગ કરવાનો છું, જળમાર્ગને હું નેગ્લેક્ટ કરી દઈશ। એટલે હવે આ રેલવે માર્ગનો વધારે ઉપયોગ થવા લાગ્યો, જળમાર્ગને નેગ્લેક્ટ કરી દેવામાં આવ્યો। આગળ વધીશું। दूसरी ओर डाक सेवाओं अवश्य जन सामान्य को सुविधा प्रदान कर रही थी, किंतु वे बहुत ही अपर्याप्त थी। આ લોકોને મદદ કરતી હતી, એકબીજાને પ્રિયજનોને ચિઠ્ઠી વિઠ્ઠી વગેરે મોકલવી હોય તો કામ લાગતું, પરંતુ મોટાભાગે જે તાર ટપાલ સુવિધાઓ જે શરૂ કરવામાં આવી હતી, સ્પીડી જે વધુ ઝડપી જે સુવિધાઓ શરૂ કરવામાં આવી ને એ તો અંગ્રેજોને જ કામ લાગતી। ભાઈ કોઈ જગ્યાએ વિદ્રોહ ફાટી નીકળ્યો છે તો એની જો ખબર આપવી હોય અન્ય રિજનમાંથી, ત્યાંથી ટુકડી મંગાવી હોય, ત્યાંથી એમને પોતાની એક ટુકડી બોલાવી હોય આ બાજુ, તો એ લોકો આનો ઉપયોગ કરતા ટેલિગ્રામને વગેરેનો। आधारित संरचनाओं की वर्तमान अवस्था के विषय में आपको अध्याय 8 में विस्तृत जानकारी दी जाएगी। सारो આગળ જોઈશું આપણે નિષ્કર્ષ શું કહે છે, ચલો જોઈએ। અહીંયા चित्र 1.5 में टाटा एयरलाइंस बताई है। टाटा सन्स के विभाग के रूप में इस कंपनी की स्थापना 1832 में भारत में उड्डयन क्षेत्र की नींव रखी थी। टाटा एयरलाइंस સૌથી પહેલાં શરૂ કરવામાં આવી હતી 1932ની અંદર। એણે નીંવ મૂકી દે, એટલે પાયાનો પથ્થર જેને કહી શકાય, જેને પાયો નાખ્યો હતો। निष्कर्ष હવે આપણે कंक्लूजन पर आईશું। स्वतंत्रता प्राप्ति तक 200 वर्षों के विदेशी शासन का प्रभाव भारतीय अर्थव्यवस्था के प्रत्येक आयाम पर अपनी
પેટ પર બના ચૂકા થા, એટલે કે આખી પેટ સમગ્ર રીતે એ લોકોએ આમ કહેવાય ને ઘૂસણખોરી કરી ચૂક્યા હતા. કૃષિ ક્ષેત્ર પહેલે સે અત્યાધિક શ્રમ અધિષેક કે ભાર સે લદા થા. કૃષિ ક્ષેત્ર પહેલેથી જ વધારે શ્રમથી, કેમ કે સૌથી વધારે લોકો એમાં જોડાયેલા હતા, સૌથી વધારે શ્રમ લાગતો એમાં. અને યાર એક એવું ક્ષેત્ર કહેવામાં આવે છે, કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જે આખું નિર્ભર છે, કુદરત પર નિર્ભર છે. કુદરત વરસાદ પાડે ને તો જ આ ક્ષેત્રમાં કંઈક થઈ શકે. જો કે અત્યારે સિંચાઈ વ્યવસ્થા વગેરે આવી ગઈ, બાકી તો પહેલાં આખું સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર રહેવું પડતું. વરસાદ પડશે તો જ પછી આ ક્ષેત્ર વિકાસ કરી શકે. અને એકમાત્ર એવું ક્ષેત્ર રહ્યું છે અત્યાર સુધી પણ કે જે પોતે ઉગાડે છે, પરંતુ એ પોતે પોતાનો જે ભાવ છે, એ વસ્તુનો ભાવ એ પોતે નક્કી નથી કરી શકતો. એ પરિસ્થિતિ પહેલેથી રહી છે. એ કૃષિ ક્ષેત્રએ પહેલેથી સહન જ કર્યું છે. ચાલો આગળ વધીશું. उसकी उत्पादकता का स्तर भी बहुत कम था. औद्योगिक क्षेत्र भी आधुनिकीकरण, वैविध्य, क्षमता संवर्धन और सार्वजनिक निवेश में वृद्धि की मांग कर रहा था. ત્યાર પછી વાત કરીએ. વિદેશી વેપાર તો કેવલ ઇંગ્લેન્ડ की औद्योगिक क्रांति को पोषित कर रहा था. આપણો વિદેશી વેપાર ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડ માટે જ હતો, કેમ કે એકાધિકાર કરી નાખ્યો હતો આ લોકોએ. પ્રસિદ્ધ રેલવે નેટવર્ક સહિત સભી आधारिक संरचना में उन्नयन, प्रसार तथा जनोन्मुखी विकास की आवश्यकता थी. આ બધામાં જરૂરિયાત હતી કે ભાઈ ભારત શું કરે, તો કે ખરેખર જરૂર શું હતી, તો કે ભારત આ બધાનો ઉપયોગ પોતાના માટે કરી શકે, પણ ભારત કદી પણ પોતાના માટે આનો ઉપયોગ કરી જ ના શક્યો. સાથે સાથે આપણાને એક પૂંજીવાદી અર્થવ્યવસ્થા તરફ થોડોક ઝુકાવ રાખવાની જરૂર હતી, એટલે કે પૂંજીવાદી વસ્તુઓ બનાવવાની જરૂર હતી. આપણા ત્યાં ઉદ્યોગો જે બન્યા એ બધી વસ્તુ કઈ બનાવતા, તો કે કન્ઝ્યુમર ગુડ્સ બનાવતા. આપણે એવા ગુડ્સ બનાવવાના હતા કે જે પૂંજીવાદી હોય, કેપિટલિસ્ટ ગુડ્સ બનાવતા, તો એમાંથી આપણે કંઈક ને કંઈક, એટલે કે આ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરવાની વાત હતી, પરંતુ એ વિકાસ અંગ્રેજોએ કરવા દીધો નથી. व्यापक गरीबी और बेरोजगारी भी सार्वजनिक आर्थिक नीतियों को जन कल्याणोन्मुखी बनाने का आग्रह कर रही थी. એટલે કે આપણી જે બેરોજગારી છે, આપણી જે સાર્વજનિક આર્થિક નીતિઓ છે, તે આગ્રહ તો ઘણો થયો કે ભાઈ આપણી જે ગરીબીને દૂર કરવામાં આવે, બેરોજગારીને દૂર કરવામાં આવે, આર્થિક નીતિઓમાં સુધાર કરવામાં આવે. संक्षेप में देश में सामाजिक और आर्थिक चुनौतियों बहुत अधिक थी. એટલે ભારતમાં સામાજિક અને આર્થિક ચુનૌતીઓ આવીને ઊભી રહી હતી. અને જ્યારે ભારત સ્વતંત્ર થાય છે ત્યારે પણ આપણા પાસે સૌથી પહેલો પ્રશ્ન એ જ ઊભો હોય છે કે હવે આ દેશને કઈ દિશામાં આપણે લઈ જઈશું. કેમ કે બહુ મોટી અપેક્ષા હતી લોકો પાસે. કહેવાય લોકોની આંખોમાં આશાઓની કિરણ હતી કે હવે દેશ સ્વતંત્ર થયો છે, હવે અમને કંઈક પ્રાપ્ત થશે. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે દેશ જ્યારે આઝાદ થાય છે ત્યારે સિનેરિયો વધારે ખરાબ ઊભો થાય છે. કેમ કે દેશ હમણાં આઝાદ થયો છે, નાણાંની પણ અછત છે, સાધનોની પણ અછત છે, આટલી બધી સંખ્યા છે, આટલી બધી વસ્તી છે, તેમને ખવડાવવું ક્યાંથી, તેને કઈ દિશામાં ઢાળવો, કેવી અર્થવ્યવસ્થા સ્વીકારવી, આ તમામ આપણે આવનારા પ્રકરણમાં જોવાના છીએ. તો પ્રકરણ નંબર 1 અહીં આપણે પૂર્ણ કર્યું છે. અહીં તમે પુનરાવર્તન એટલે કે રિવિઝન જોઈ શકશો. અહીં ક્વિક રિવિઝન આપેલું હોય છે, જેમાં આપણાને આખા ચેપ્ટરનો સાર આપવામાં આવેલો હોય છે. फटाफट આપણે क्विक रिवीजन જોઈ લઈએ. स्वतंत्रता के बाद आर्थिक विकास की उपलब्धियों को सही रूप में समझ पाने के लिए स्वतंत्रता पूर्व की अर्थव्यवस्था की सही जानकारी आवश्यकता है. સંપૂર્ણ અર્થતંત્ર સમજવું હોય ને ભારતનું, તો તમારે એનો ઇતિહાસમાં તો ડોક્યું કરવું જ પડશે, એવું કહે છે. औपनिवेशिक शासकों की आर्थिक नीतियाँ शासित देश और वहाँ के लोगों के आर्थिक विकास से प्रेरित नहीं थी. उनका ध्येय तो इंग्लैंड के आर्थिक हितों का संरक्षण और संवर्धन था. એઓ જ્યાં વસતા હતા ને, જે દેશમાં રહેતા હતા, એનો વિકાસ નહીં, એના લોકોનો વિકાસ નહીં, પરંતુ ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડનો આર્થિક હિતો જોવા અને ઇંગ્લેન્ડનું સંરક્ષણ, ઇંગ્લેન્ડના હિતોનું સંરક્ષણ કરવું, તે જ હતું. ભલે ही भारत की जनसंख्या का बहुत बड़ा भाग कृषि से अपनी आजीविका पाता था, किंतु कृषि क्षेत्र गतिहीन ही रहा. इसमें हास के प्रमाण मिले हैं. એટલે કે આપણે એમાં નિરાશા, હાંસનો મતલબ અહીંયા નિરાશા, આપણાને નિરાશાયી હાથ લગી છે. આપણાને આમાં નિરાશા જ પ્રાપ્ત થઈ છે. કેમ તો કે આપણે એડવાન્સમેન્ટ ના કરી શક્યા. સાથે સાથે જેવા પાક ઉગાડવા જોઈએ એની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. આપણા ખેડૂતોને પણ જુદી જુદી જે જમીન પ્રથાઓ લાવ્યા, જમીનદારીની પ્રથાઓ લાવ્યા, બરાબર, જે મહાલવાદી ને બધી આપણે પ્રણાલીઓ જોઈએ છે તે ઇતિહાસની અંદર, તો તે સંપૂર્ણપણે શું કરી નાખે છે, તો કે સંપૂર્ણપણે તે गतिहीन કરી નાખે છે આ ક્ષેત્રને. भारत की अंग्रेजी सरकार द्वारा अपनाई गई नीतियों के कारण भारत के विश्व प्रसिद्ध हस्तकला उद्योगों का पतन होता रहा.
और उनके स्थान पर किसी आधुनिक औद्योगिक आधार की रचना नहीं हो पाई। એટલે કે ચલો આપણે સમજીએ કે હસ્તકલા ઉદ્યોગનું પતન થઈ જાય, પરંતુ એની સામે રિપ્લેસમેન્ટમાં સામે કોઈ આધુનિક ઔદ્યોગિક તો ઉદ્યોગનો તો આધાર મૂકવામાં આવે, પણ ના, એવું કરવામાં પણ આપણે નિષ્ફળ રહ્યા છે. ડ્યુ ટુ વોટ, કોના લીધે? તો એ ફક્ત ને ફક્ત અંગ્રેજી સરકારના લીધે. પર્યાપ્ત સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓ કા અભાવ, એટલે કે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ હતો, જેથી મૃત્યુદર વધારે હતું. બાર પ્રાકૃતિક આપદાઓ, એટલે કે પૂરની સ્થિતિઓ, વારે દુષ્કાળ આવે, ધરતીકંપ આવે તેવી. और अकाल એટલે दुष्काल ने जनसामान्य को बहुत ही निर्धन बना डाला और इनके कारण उच्च मृत्यु दर का सामना करना पड़ा. हाल में આપણે જોયું थे. यद्यपि अपने औपनिवेशिक हितों से प्रेरित होकर विदेशी शासकों ने आधारिक संरचना सुविधाओं के सुधारने के प्रयास किए थे, परंतु इन प्रयासों में उनका निहित स्वार्थ था. यद्यपि स्वतंत्र भारत की सरकार ने योजनाओं के द्वारा यह आधार बनाया. એટલે કે આપણે જે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરીએ છીએ 1950 પછી, પહેલી યોજના આપણે 1951થી ચાલુ કરીએ છીએ. 1950માં નક્કી કરીએ છીએ આપણે કે ભાઈ હવે આપણે કઈ દિશામાં જવાનું છે. 1948માં ભારત નક્કી કરશે કે પોતે મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ રહેશે. તો આ બધી જ બાબતો આપણે આવનારા પ્રકરણોમાં જોવાના છે. તો આ સાથે આપણું પહેલું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ તમને ઘણું બધું આમાં જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહેજો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક્સ અ લોટ. હું સંદીપ હતો. આ અવાજ સંદીપનો હતો. તમે NCERTનું પ્રકરણ નંબર 1 પૂર્ણ કરી ચૂક્યા છો. જય હિન્દ. આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત.